વોઝ થિંકિંગ કે હમણાં અહીંયા જ્યુબિલીના પ્રોગ્રામ હતા 3-4 દિવસ સુધી, તો ત્યારે આમ એમ થતું હતું પેલા 2 દિવસ કે જવું જોઈએ, આટલા બધા બહારથી માણસો આવે છે ને જાય છે અને આપણે અહીંયા છીએ, જાતા નથી, જવું જોઈએ આમ થોડુંક આમ અંદર પિનમાં થયા રાખે. અને પછી આમ ઓટોમેટિક જ સંજોગ ભેગા થઈ ગયા અને એક દિવસ જઈ આવ્યા. પછી બીજે દિવસે પાછું એટલે 4th ડે જયારે ફિનાલી હતી બધું ત્યારે આમ જ બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને ખાલી વોક માટે ને એમ જવાના હતા કે ગ્રીન પાર્ક બાજુ ને. તો ત્યાંથી પાછું થઈ ગયું કે ઓહ અહીંયા તો આજે બહુ મોટી પરેડ છે, તો ત્યાં બેસી ગયા. ત્યાંથી પછી બધી જોઈ લીધી, આખી પરેડ જોઈ, બધી કરી. પણ ત્યારે એમ થયું કે હજારો લાખો માણસો અને એ બધાની વચ્ચે આપણે વન ઓફ અસ, આપણે એના પાર્ટમાં એ તમે કદાચ જોયું હોય તો એમ કે આખો જે રોડ ને મોલ ને આખું ઓલ ધ વે પીપલ જ હતા બધા, અને એની અંદર આપણે જોઈન થયેલા અને બધું થઈ ગયું. અને એ બધા વચ્ચે ને ત્યારે આમ ખબર નહીં કઈ ટાઈપનો એ જે આનંદ ઉભરાતો હતો એ મને ખબર ન પડી. પછી એમ થયું કે આટલા બધા શુદ્ધાત્મા હતા એટલે કે પછી મને જાવું તું એ મારું મને ફૂલફિલ થયું કે હા ઓકે મારે જોવું તું ને બધું જોવાઈ ગયું. અમે જોયું, આખી પરેડ જોઈ, ત્યાં ઉભા રહીને ને બધું જોયું. પણ એટલે એ જે અત્યારે જે આનંદ અંદરથી ઉભરાતો હતો એ શેનો હતો, હવે આ મારે પૂછવું હતું કોઈને કે, એટલે તમે હમણાં પૂછ્યું ને તો કે એ શું એમ કે આનંદ ના હોય, આવતું બધું ઇમોશનલ પણ હોય, એ બધું ઇમોશનલ પણ હોય, આનંદ ના હોય. આમ લાગે ખરું કે ભાઈ આ છે, આમ છે, તેમ છે, બધું ઇમોશનલ પણ કારણ કે આમ એમ થાય કે ઓ કેટલું સરસ રાણી આટલી અને એમ કોઈના માટે આપણે આટલું સારું વિચારીએ છીએ, આ છે ઓલું છે બધું. પણ ઓકે દાદા ભગવાન તો બહુ જ હતું આમ, એટલે બહુ સાયન્ટિફિકલ હતું. આ જેમ તમે હોય દાદા ભગવાન, આમ ઘણી વાર આજે તમે આ પ્રસંગ કીધો, દાદા ભગવાન અમુક વ્યવહાર હોય તમારે તો એ ફેરી ઇન્દિરા ગાંધી જીવતા હતા. દાદા કહેતા હતા કે અમારી પાસે ઇન્દિરા ગાંધી આવે જે વડાપ્રધાન તરીકે આવે તો અમે જોડે બેસાડીએ, કે તમારું નામ સાંભળ્યું છે અને જ્ઞાન આપો છો ને 1 કલાકમાં મોક્ષ થાય છે અને મારે મોક્ષ જોઈએ છે, કે હું મારી પગ પાસે એને બેસાડું. ઇમોશનલ પણ હું ના હોય. તમને આ બધી વસ્તુ થાય છે બધું ઇમોશનલ છે, ઇમોશનલ ને જ્ઞાનમાં જ કન્વર્ટ કરીએ કે આટલા બધા શુદ્ધાત્મા જોયા ના કશું નથી. તમે ભૂલ વિના થઈ ગયા એટલે આખું જગત ભૂલ વિના થઈ ગયું, એટલે શુદ્ધાત્મા દેખાઈ ગયું. સમજ્યા કે ના સમજ્યા? ભૂલ વાળા છે બાર બધે શુદ્ધાત્મા કેમ ના દેખાય બધી વસ્તુ? સમજ્યા કે ના સમજાય? 1 ને 2 બોલવાનું છે, એની જગ્યાએ 11 બોલે પાછા ભૂલ વાળા છે તો બહાર શુદ્ધાત્મા દેખાય કેવી રીતે? તમે ભૂલ વિના થઈ ગયા એટલે આખા જગત ને ભૂલ વિના જોશો. સમજાય કે ના સમજાય? આ વસ્તુ સમજવાનું. પેલું તો પ્રાઇમરી તમને ઉપયોગ આપ્યો હતો કે તમે બહાર જાઓ, રિલેટિવ રિયલ જોજો આમ કે. પછી એ તો પ્રાઇમરી લેવલ હતું. પછી શુદ્ધાત્મા જોવું એટલે શું કે એક સંયોગ આવે છે ને સંયોગમાં તમારે ક્યાં તો તમે દોષિત બનો છો, ક્યાં તો બીજાને દોષિત જુઓ છો, એટલે ભૂલ વાળો ભાગ છે. તો ભૂલ વિના ન થયો તો પછી તમે શુદ્ધાત્મા જોયા કેવા? ભાઈ તમને લાગે છે તો તમે એવો પ્રયોગ કરીને તમે તમારા જાતને નિર્ભય બનાવી શકો, નિરાકુળ બનાવી શકો, નિશ્ચય બનાવી શકો. તો એ રીતે ભૂલ વિના ના થયા તો તમે બીજાનો શુદ્ધાત્મા જોઈ શકશો. હવે બરાબર. અત્યારે તો આ બધી વસ્તુ છે પણ બધું ઇમોશનલ ને ભાવુકતા છે. બધા સવડા પરમાણુ આવે છે અને બધું થાય એટલે લાગે કે જ્ઞાનમાં બરાબર ઇમોશનલ ને ભાવુકતા છે. અમુક કહેતા કે એટલું સરસ જ્ઞાનમાં છે અને સહેજ કઈક બને અને ખરેખર બને નહીં. ઘણી વાર તો અફવા ઉડાડવાની હોય, એટલા બધા કાચા પડી જાઓ ત્યારે ખબર પડે કે તમે કેટલા શુદ્ધાત્મા જોયા હતા ને કેટલું જોયું હતું. કશું ના
એના માટેનો દાખલો છે, જનક વિધેયનો દાખલો છે તમારે કે એવું મેસેજ આપે કે જનક વિધેયનો તમારો મેલ હળગે છે એમ કે જનક વિધેય તો આરામથી ત્યાં બેઠા હતા, કશું હાલે ચાલે નહીં બધી વસ્તુ, સરસ કઈ ચાલતું હતું કથા પ્રવચન કે જે કઈ ચાલતું હશે બધું ત્યાં બેઠા હતા આરામથી. થોડી વાર પછી સમાચાર આવ્યા કે જનક વિધેય નો મેલ હળગે છે, પણ આજુબાજુ જે પેલા સાધુ મારા ગયા હતા ને એનું બધું હતું, જે તંબુ ને બધું હતું એ હળગવા માંડ્યું. કે ના સમજાય તો પેલા જે કથા પ્રવચન ને બધું સાધુ મહારાજ કરતા હતા ઉભા થઈને દોડ્યા પેલે કે ભાઈ આ મારું બળે છે તંબુ ને આ તે બધું. સમજે ને? હવે એ જે સાધુ હતા પહેલાના સાધુઓને પાસે કેટલું હોય તમારે કુસુમબેન, પહેલાના જમાનાના સાધુ પાસે કેટલું હોય બધી વસ્તુ? કમાન્ડર ને પેલું એટલું હોય બધું, બધું હોય, બીજું કશું ના હોય, પથારી બથારી કશું ના હોય તમારે. આટલું બધું તોય એને એમ થાય કે હળગે છે તો દોડે છે. જનક વિધેય રાજા તો મેલ હળગે તો ત્યાં બેઠા છે. એટલે આવી પરીક્ષા લે, ખરેખર અફવા જ ઉડાડી હતી તમારે. એટલે એને જનક વિધેય કે દેહમાં હોવા છતાં દેહમાં નથી, વિધેયી છે. બાવો બનેલો હતો પણ ખાલી એનું ઝૂકવું હરગ્યું તમારે કે એનું એ હરગ્યું તારો ટાઈમ તમારે તો દોડવા માંડે છે તમારે. બહુ સરસ એક્ઝામ્પલ તમે. આપણને લાગે લાખો કરોડો અત્યારે મને શુદ્ધાત્મા દેખાય ના, બધું પોતાની જાતને છેતરવાનો ભાગ છે. એટલે એ તો હું પછીથી ત્યારે તમે જોયા નહીં હોય, પણ પછીથી મને એમ થયું કે કદાચ એના હિસાબે કે આટલા બધા લાકડે માકડું બેહાડી દેવાનું બધું. એના જેવું છે. સમજણ ઉભી થઈ ગઈ એટલે બધાને ભૂલ વિના જોયા એટલે શુદ્ધાત્મા જોયા કહેવાય. આ તો ભૂલ વાળી દ્રષ્ટિ છે અને શુદ્ધાત્મા જોયા કેમ ના જોવાય? શું કહો છો ભાવિનભાઈ? શુદ્ધાત્મા જોવાની વાત હતી ને એટલે પેલા આમ ટીકી ટીકીને ઓલું યાદ છે કે એલું સામાન મેન્ટલી એમ નાક ખેંચીને હા શુદ્ધાત્મા આમ એનું આમ એવી રીતે એટલે એને નો દેખાય તો એને હું મેન્ટલી આમ ટપલી મારું જો કેમ નથી દેખાતું કરી એટલે વાક મારો એને મને નતું દેખાતું એટલે ટપલી એને મારવાની તારે લીધે મને નથી દેખાતું. બધાને ભૂલ વિના જોયા એટલે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર છે. ભૂલ વાળા જુઓ ને કેવું શુદ્ધાત્મા એટલે ભૂલ વિનાના જોયા એટલે ત્યારે ત્યાં જે ચાલતું હતું એ બધું બહુ સરસ બધા છે, બધા એના ઓલા પ્રમાણે કરે છે ને બહુ સરસ રીતના કર્યું ને આપણે આપણા ભાવ સરસ હતા ને આપણે એ જ ને આ બધી વસ્તુ થઈ તો કોણે કરી? વ્યવસ્થિત કરી. વ્યવસ્થિત શક્તિ કરી છે, કોઈએ કરી નથી બધી વસ્તુ. આ વ્યવસ્થિત શક્તિ છે. બરાબર. કે કોરોના ટાઈમમાં આવું કરવું તો થાય ખરું બધી વસ્તુ? જરાય નહીં. ના થાય, પરમિશન ના મળે, કોઈ ભેગું ના થાય કે મરી જવાશે તમારું. એ તો અમેઝિંગ હતું કે કોરોના ટાઈમે ના થાય તો અત્યારે નથી કર્યું. બધું વ્યવસ્થિત શક્તિ કર્યું. આવું થયું ત્યારે આવી તો બધા જુદા જ રહેતા હતા અને પાછું બધું નોર્મલ થયું એટલે બધા ભેગા થવા મળે. વ્યવસ્થિત તો ત્યાં આગળ તમારી સમજણ ભૂલ વિના નહીં કરી તમારી કે આ બધું કરતા હરતા છે. તોડફોડ કરવાનું કામે વ્યવસ્થિત શક્તિનું છે અને સપ્લાય કરવાનું કામે વ્યવસ્થિત શક્તિનું છે. તો તમે બધાના શુદ્ધાત્મા જોઈ લીધા. આ કેવું કર્યું, પેલા કેવું આયોજન કર્યું ને અમારા લંડનમાં અમારા યુકેમાં તો આમ ને તેમ બોલું તેમ વ્યવસ્થિત માન્ય ના કર્યું તો કશું કોઈનામાં શુદ્ધાત્મા જોયા ના કહેવાય. શબ્દ રૂપે જોયું તમારું. શું કહે છે રુજુતા? સહેજ તમારી આગળ પણ સહેજ હોય ને તો પણ અમે પકડાઈ જઈએ. સહેજ આગો પાછો વ્યવહાર થાય, બોલાઈ જાય કે ક્યાંક અમારું એક વાક્ય પરથી પણ અમે આખા જેલ પકડી જઈએ કે ક્યાં વર્તીએ છે, ક્યાં ભૂલ થાય છે, ક્યાં વાક્યા છે. આખું આ બહુ સમજવા જેવી વસ્તુ છે કે પેલું અરીસા સામે આવે ને માણસને દેખાય ને જેમ છે તેમ એવું સહેજ ચેષ્ટા પરથી પણ ખબર પડી જાય કે અત્યારે શું છે વર્તમાન. એટલે આ બધું આ ગતકડું કરે પણ તરત જ ક્લિક થઈ જાય. કશું નહીં, આ તો એક છે નાનો પ્રસંગ બને આવા જનક વિધેય બને બધું બધાનું જ્ઞાન કેટલું છે ખબર પડી જાય બધું. ગમે તેવું થાય પણ કશું જ ના થાય બધું. શું કે છે મીનાક્ષી બેન? કેમ આમ આમ કરીને બેઠા છો? હા મીનાક્ષી બેન.
ખાલી સપોર્ટ આપું છું ડોકાને. ના પણ મેં કઈક આવું કઈક કડક બોલી ગયા એટલે ગભરાઈ ગયા શું? ના 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 ગભરાવાતું નથી હવે પહેલાના જેવું. તમારી બેનપણી તો ગભરાઈ જાય છે તમારી વિશે. એ ગભરાઈ જઈશ. તમારું બેનપણી પ્રજ્ઞાબેન છે ને, હમણાં તો એમનું કેરી પુરાણ ચાલે છે 2 દિવસથી. ઓકે, શું થયું? મેકો પુરાણ. સમજાયું નહીં. પુરાણ ચાલે છે, કેરી. ઓ કેરી પુરાણ. ઓકે ઓકે. એટલે બધું અમે બધા ઠેકાણે જઈએ, બધે બહુ ઠેકાણે કેરી ખવડાવી દીધી બધી વસ્તુ. ઓકે ઓકે. એટલા બધા જાગ્રત હતા ને કે અહીંયા આ એરિયામાં ચાલો કેરી સિવાય ખવાય નહીં બધી વસ્તુ. એમને એટલું એમને ખબર પડી કે આ તો ડાયાબિટીસ છે જ નહીં, એમને એવું થઈ ગયું, ભૂલી ગયા બધું. બરાબર. કુસુમેન સમજાયું કે ના સમજાયું? ના, બહુ સરસ. હા, તમારી ભૂલ સમજણ થઈ એટલે બધાને ભૂલ વિનાને જોઈ લીધા એટલે હા હા હા. કોઈ પણ રીતે આપણે શુદ્ધાત્મા જોવું એટલે આપણી ભૂલ વિનાની સમજણ થઈ ગઈ એટલે શુદ્ધાત્મા દેખાય. એક સંયોગમાં આપણે અટકી ગયા તો શુદ્ધાત્મા દેખાવાનું બંધ થઈ ગયું. એ અટકણ કાઢી દીધી તો શુદ્ધાત્મા જોવાનું ચાલુ થઈ ગયું. તમને ખબર પડી કે 5 કિલોમીટર મને દેખાતું નથી રેલવે સ્ટેશન, પણ 10 મીટર દેખાય છે. માટે હું સ્ટેશન પહોંચી જઈશ તો આ ભૂલ વિનાની સમજણ થઈ ગઈ એટલે ખબર પડી ગઈ છે. બધામાં દેખાવાનું ચાલુ થશે. આવી રીતે શુદ્ધાત્મા જોવાના. બરાબર, બહુ સરસ. શું કહે છે કૃષ્ણ? સાચી વાત છે કે ભૂલ વિનાની સમજણ આપણી પોતાની થશે ત્યારે એક રિયલ ટર્મમાં શુદ્ધાત્મા દેખાવાના સ્ટાર્ટ થશે. બાકી તો એક શબ્દ રૂપે છે એ સમજાય કે આ 5 કિલોમીટર નથી દેખાતું પણ મને 10 મીટર દેખાય છે. બરાબર. 10 મીટર 40 એટલે બીજું 10 મીટર થશે એટલે ભૂલ વિના થઈ. તમને અંદર સંકલ્પ વિકલ્પ ના થાય એટલે તમે શુદ્ધ થઈ ગયા. એટલે શુદ્ધ માણસ શુદ્ધ જ જોવે. શુદ્ધ માણસ શુદ્ધ જુએ. બરાબર છે, બહુ સરસ મજાની વાત કરી. આપણામાં શુદ્ધતા હોય, આપણે જ્ઞાન ભૂલ વગરની સમજણ વાળા હોય તો સામેનું શુદ્ધ દેખાય. બરાબર છે. હવે આપણે તો અહીંયા બુદ્ધિ વાપરે કે આ પરિવારમાં લાખો માણસ એટલે લાખો શુદ્ધાત્મા દેખાય. બુદ્ધિ તો ક્યાં છેતરી આવશે ને ખબર જ નહીં પડે તમારે બધું કે શુદ્ધાત્મા દેખાય કે બધું ખેંચી ગયા બધા મોહમાં, એ ખબર જ ના પડે તમારે. શુદ્ધાત્મા જોવા કરી છે પણ કઈ રીતે દેખાય એ સમજાતું નથી. તમારી સામે એક સંજોગ વિકલ્પ આવ્યો કે એક સંજોગ આવ્યો મૂંઝવાયા અને મૂંઝવણમાંથી મુક્ત થયા એટલે તમે શુદ્ધ થયા. એટલે વહેતા થયા, અટક્યા નહીં. તમારે બધું મૂંઝવણ એટલે અટકી ગયા. બરાબર છે. શુદ્ધ થયા એટલે પછી શુદ્ધ હોય એ શુદ્ધ જ દેખાય બધી વસ્તુ. શુદ્ધ જોવા માટે શુદ્ધ થવું પડે પેલા. એટલે પસ્તી આપણા માટે ઉપયોગી નથી. એ બધું એમ થાય કે આપણે અહીંયા બધો કચરો ઉભો કરે, બધું એમ કે બધું મચ્છર થાય બધું. પસ્તી વાળો આપણે 10 રૂપિયા કિલો આપી જાય છે તો એના માટે વેલ્યુ છે તમારું. બરાબર છે. એની દ્રષ્ટિએ જ છે. આપણા માટે પસ્તી છે પણ પેલો જે લઈ જાય છે એના માટે પસ્તી નથી. એના માટે 10 રૂપિયા તમને આપશે પણ આગળ એને 15 રૂપિયા કે 20 રૂપિયા મળશે તમને. બરાબર છે. એમાંથી કમાણી કરશે. આવી રીતે છે. આવી રીતે છે. બરાબર છે. સમાધાન થયું કે ના થયું? શું કહે છે ઉષાબેન? ઉષાબેન અનમ્યુટ કરો. ઉષાબેન અનમ્યુટ કરો. હા, ઓકે, હવે બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું બોલો, શું પૂછો છો? આ બધો સત્સંગ થયો સાંભળ્યો કે ના સાંભળ્યો? શું પૂછ્યું આપે? આ સત્સંગ કેટલું બધું શું છેલ્લું સાંભળ્યું કે ના સાંભળ્યું? સત્સંગ તો બેટી સાંભળ્યું જ છે બધું. બરાબર સાંભળ્યું. હા, આ બધું શું એમાં સમજાયું તમને? શું સમજાયું?
મને એટલું સમજાયું કે આપણે શુદ્ધાત્માની સીટમાં રહેવાનું, બાકી બધું વ્યવસ્થિત ઉપર છોડી દેવાનું. બાકી બધું આપણે જો શુદ્ધાત્મામાં રહ્યા તો આપણને સામે શુદ્ધાત્મા જ દેખાશે બધા. કે આ કરેક્ટ જવાબ નથી. મેં આ બરાબર વાર્તામાં છે. આપણે શુદ્ધાત્મામાં રહ્યા હતું ને એને તો આપણે શુદ્ધાત્મા પદમાં જ નથી રહેવાનું. એને એમને કુસુમબેને કીધું કે આ લાખો માણસોમાં કેટલા બધા શુદ્ધાત્મા દેખાય. મેં વાતને કાપી નાખી તમારી. ના સોરી, હું ઈ કોન્ટેક્સ્ટમાં હું નહોતી સમજી કે તમે તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે શુદ્ધાત્મા થયા. તમે શુદ્ધાત્માને જ જોવે, તમારે બધે આત્મા જ જોવે તમારું. ના સોરી, હું ઈ કોન્ટેક્સ્ટમાં હું નહોતી સમજી. મને એમ જનરલ મને એમ થયું કે આપે પૂછ્યું કે શું લાગે છે એમ. સોરી, એટલે આખો સત્સંગ તમે એ કોન્ટેક્સ્ટમાં કુસુમના કોન્ટેક્સ્ટમાં હું નહોતી સમજી. તમે આખો સત્સંગ સાંભળ્યો, એમાંથી તમને જે પકડાયું એટલું જ બોલવાનો ભાગ છે. હાજી, સમજ્યા કે ના બરાબર સમજ્યા? છે. એટલે તમને 5 કિલોમીટર દેખાતું નથી પણ 10 મીટર દેખાય છે. 10 મીટર ચાલશો અને કરતા કરતા 5 કિલોમીટર સ્ટેશને પહોંચી જ જશો. આ ભૂલ વિનાની સમજણ થઈ. એટલે શું કહેતા તમે? બરાબર. એના આધારે તમારે શુદ્ધાત્મા સીટમાં બેસવાનું અને નિમિત્ત નિર્દોષ એવી વાક્ય રચના નથી આવતી. એ બધી ક્રિયાવાળી થઈ ગઈ બધી વસ્તુ. હું સામાન્યપણે શું સમજ્યા તમે એમ હું સમજી હતી. એટલે આખો જે પ્રશ્ન સત્સંગ થયો, એવું સમજી હતી. કલાક 2 કલાકનો સત્સંગ થયો, એ સાંભળ્યો, એમાં કોઈ વસ્તુ હવે મને ખ્યાલ હવે સમજાણું કે તમે શું પૂછતા હતા. હા, બરાબર છે. હા, સમજ ફેર થઈ ગઈ. બેસવા જશો તો બેસે જ નહીં, કારણ કે ભૂલવાળી સમજણ છે. અને તમારે બેસવાનું છે એ અક્રમમાં શબ્દ જ નથી આવતો. અક્રમમાં શબ્દ જ નથી આવતો તમારે. બરાબર છે. હું ભૂલ વાળો છું ને મારે મારી ભૂલ સુધારવા છે. ક્રમિક માર્ગ છે અને ભૂલ વાળો છું જ નહીં, એ અક્રમ માર્ગ છે. એટલે શુદ્ધાત્મા સીટ ઉપર બેસવાનું છે એવું વાક્ય જ ના આવે અક્રમ વિજ્ઞાનમાં તમારે. બરાબર છે. એ તો કુસુમબેન ના વ્યવહારથી, જેમ મારે મુંબઈ જવાનું પેલું જવાબદારીની વાત નીકળી, એવી રીતે કુસુમબેન ના વ્યવહારથી જ આ વાત નીકળી. શુદ્ધાત્મા દેખાય ના ભાઈ, આ તો પોતાની જાતને ક્ષેત્ર છે, મોહ છે, અંદર ભરેલો માલ બધો છે અને એ ચોખ્ખો માલ છે જ નહીં. તો એને એ જ જોવાનો છે. એ પ્રસ્થાપિત કરે છે કે આટલા બધા શુદ્ધાત્મા મને દેખાય. એટલે એ જે મારો મોહ નીકળે છે, એટલે જે મારો મોહ છે એ મને દેખાય, એ મને મોહ તરીકે જોવાનો છે. હા, ત્યારે મને જ્ઞેય તરીકે જોવાનો છે. એના બદલે તમે જ્ઞેયને જ્ઞાતા કીધું તમારે. હા હા, બરાબર સમજવાનો ભાગ છે તમારો. હા, બરાબર સમજો. કઈક ખોટું બોલું છું ને ત્યારે મને સાચું સાંભળવા મળે છે. એટલે ખોટું બોલો ને, બોલતા જ નથી, બોલતા જ નથી. પણ અહીંયા આ જે છે ને, અહીંયા તમારો ઉપયોગ અહીંયા બફાટ થશે જ. હા હા, કારણ કે આપણે પ્રશ્નોત્તરી શૈલી નથી લાવ્યા, આપણે કથા પ્રવચન વ્યાખ્યાન થી ટેવાયેલા છે. સાચું. એટલે આટલો ફ્લો માં સત્સંગ નીકળશે પણ એટલી ધારણ શક્તિ કે એટલી સ્ટેબિલિટી રહેશે જ નહીં. એટલે પછી આપણને જે લાગે એવું આપણે ભરડી નાખીશું. આપણે વ્યવહારમાં કેમ બોલીએ પણ આમ પેલું ખરાબ ભાષામાં કેમ ભરડી નાખીશું, ત્યારે પકડાશો તમે. બરાબર, પકડાય તો તમને સીધા થાવ ને, તમને ખબર પડે કે શું છે. હું તો તમને વાંકો માનતો જ નથી. આ તો આટલા બધા શુદ્ધાત્મા દેખાયા, હું તમને હું સીધા ને વાંકાનો ભાગ નહીં, મારી તો દ્રષ્ટિ તો શુદ્ધ જ છે. તમે કઈ વાંકા કે બગડેલા છો જ નહીં, તમે શુદ્ધ જ છો. સમજાય કે ના સમજાય? આમાં કઈ નહીં સહી છે. કુસુમબેન તમારા મારા ભાગમાં આવી કોઈ શૈલી નહીં ચાલે. સોરી, પાછું બોલો તો. ભૂલ સ્વીકારી લેજો. આવું કરું તો આમ સત્સંગ નીકળશે એવું વાક્ય ના બોલતા. ભૂલ સ્વીકારજો, અજ્ઞાન સ્વીકારી લેજો. ચોક્કસ. અજ્ઞાન નો સ્વીકાર નથી થતો. છે જ. સમજાય કે ના સમજાય? એ અજ્ઞાન નો સ્વીકાર થઈ જાય. અમે તમને ભૂલ વાળા જોતા જ નથી, પણ એ વ્યવહારમાં તમે જે રીતે કે આ શું છે કે આટલા બધા શુદ્ધાત્મા દેખાય,
કે આ રીતે શુદ્ધાત્મા જોવાની વાત જ નથી. જોવાની વાત જ નથી. તમારી સામે એક સંજોગ આવ્યો, હા. સમજાય કે ના સમજાય? હા. તમારો વિકલ્પ ઉડાડ્યો એટલે તમે ભૂલ વિનાના થઈ ગયા. તમે ભૂલ વિનાના થઈ એટલે તમારે સામેનાને પણ ભૂલ વિનાના જ જોશો, શુદ્ધ જ જોશો. આ તમે મારું અત્યારે એક્ઝેક્ટલી તમે મને ભૂલ વિનાની જોઈએ જ નહીં. હા, એટલે હું તો જોતો જ નથી. હા, એટલે તમે આ એક્ઝેક્ટલી પ્રેક્ટિક. હા, બરાબર. એ રીતે બધી વસ્તુ. કારણ કે બની શકે કે અમુક રીતે આપણે પ્રશ્નો નથી કરી શકતા, પણ જયારે આમાં પૂછીશ ને, કોમેન્ટ કરી કે શું સમજાયું, આ કઈ વાત ગમી, ત્યારે તમારું અંદર શું છે એક્ઝેક્ટ આવશે, ત્યાં બફાટ આવશે. પછી એની ઉપર સત્સંગ બરાબર છે. શું કહો છો ભાવિનભાઈ? ડોક્ટર સાહેબ જ્ઞાન લીધું હતું ત્યારે આ શુદ્ધાત્મા જોવાનું એટલે હું એમ સમજુ કે નાક ઉપર એક બટન દબાવવાનું કે ટકલા ઉપર ટપલી મારો એટલે કશું બહાર આવેલું પોપઅપ થાય ને ઓલા જેકિન બોક્સ ની જેમ આમ ટૂપ જઈને બહાર આવે, એટલે એવી રીતે શુદ્ધાત્મા આવતો. પછી ધીરે ધીરે સમજાણું કે આટલું બધું કશું છે જ નહીં. એટલે ઓલું ના આવે, ઓલું વેકોબોલ કરીને આવે છે ને ગેમ, ઓલું ટપલી મારો ઢપ દઈને અંદર એના જેવું. એટલે બધી માનસિક ક્રિયાઓ ચાલતી હોય બધી ગાંડા જેવી. એટલે માર્કેટમાં જાઓ તો લોકો નાક દબાવું છું, કોકના માથે ટપલી મારું છું, મેન્ટલી હાથે તો કઈ કરાય નહીં સાચે કરીને. અમારો કુસુમબેન તો નેચરલી છે કે ડિપ્લોમેટિક બોલતા જ નથી, એટલે ગમે પડે બધી વસ્તુ. પછી આવું પકડે તો એમને વાંધો ના પડે બધી વસ્તુ, પણ અંદર ફોડ બહુ પડી જાય. જેમ પેલા જવાબદારી વાળું નીકળ્યું ને, આ એમના ભાગમાં આ ફોડ પડી ગયો. શુદ્ધાત્મા જોવું એટલે આખી શું વસ્તુ છે. નાના નાના વ્યવહારોમાં કોઈ સત્સંગ ક્રિયા નથી આપતા, દ્રષ્ટાંત આપીને, દાખલા આપીને તમારું દર્શન ચોખ્ખું કરીએ છીએ, તમારી સમજણ બરાબર કરીએ છીએ. સમજણ બરાબર થઈ એટલે આપણું કામ થઈ ગયું. બહુ સરસ કહ્યું, બહુ સરસ કહ્યું. બોલો શું કહો છો? હા, એટલે મને બહુ આજે સરસ થયું કે 5 કિલોમીટર સ્ટેશને પણ તમે જેટલા ગયા એટલું તમે ખુલ્યું જ, અને 6 જ નિરંતરતા જ છે, નિરંતર છે. 10 મીટર દેખાય છે પણ 5 કિલોમીટર જશો જ તમે, કારણ કે 10 મીટર દેખાય છે, બહુ થઈ ગયું. 10 મીટર બહુ મોટી વસ્તુ. હા, બહુ સરસ. વ્યવહારમાં કેવું કે 15-20 વર્ષની ઉંમરે તો બધું જ દેખાય, પણ 42 અને 60-70 થયા તો શું થાય કે તમારું તો કામ થાય છે ને, એ રીતે જ જોવાનું હોય કે 25 વર્ષ પહેલા જેવું હતું એ રીતે આપણે કમ્પેર કરવાનું થયું. ના, એવું નહીં કરવાનું. તમે તમારું કામ કરો છો, પગ ચાલે છે તો આ બધું કામ થાય છે, અહીં જવાય છે, બહુ થઈ ગયું. પેલા દોડ કરતા હોય એટલું ના થાય, પણ આટલું થયું બહુ થઈ ગયું. કોઈની પાસે કઈ કરાવવું નથી પડતું ને, પગ દબાવવા નથી પડતા ને, કે કોઈની હેલ્પ લેવી નથી પડતી ને, બસ બહુ પણ ક્યાં ને ક્યાં આવા બધામાં પણ વિકલ્પ ઉભા કરે કે 25 વર્ષ પહેલા હતું ને હવે આવું થઈ ગયું, જો ને આમ છે તેમ છે, એમ કે નેગેટિવ થાય. હા, એટલે દર આગળ વધે છે, પ્રગતિ આગળ તમને શું છે, પ્રગતિ છે. ના કરો તો અંદર જ્ઞાન ક્રિયાકારી છે જ. બહુ સરસ. ક્રિયાકારી છે, કશું ના કરો તો ક્રિયાકારી છે. થોડો સમય લાગે તમને, અને આમાં તમારે સમય ના લાગે, તમે સમજાઈ જાય તો કરતા કરતા બધા જે ચારિત્ર મોહ રૂપે બધું જે જોવા જાણવાનો ભાગ છે એ જોવાઈ જાય, અને એ આયુષ્ય પૂરું થાય એટલે સીધા મહાવિદ્ય ક્ષેત્રે જાઓ, અને ત્યાં આગળ સિમંદર સ્વામીની દ્રષ્ટિ તમારા ઉપર પડે, તમારી દ્રષ્ટિ સિમંદર સ્વામી ઉપર પડે, એટલે કામ થઈ ગયું. એ અવતારમાં મોક્ષે જતા રહો તમે. હા, બહુ સરસ સમજ થઈ. જય સચ્ચિદાનંદ. સરસ. મોનિકા શું પૂછવું છે? जय सच्चिदानंद सर। जय सच्चिदानंद। पुरानी जो भूलें हैं उनका पछतावा बहुत होता है। बहुत बड़ी बात है, पुरानी भूलों का पछतावा होता तो बहुत बड़ी बात है। तो आप अभी अब निश्चय से शुद्धात्मा है, अब व्यवहार से भी शुद्धात्मा बन जाएंगे। पुरानी जो गलती है उसका पछतावा होता है, प्रायश्चित होता है, प्रतिक्रमण होता है, तो बहुत बढ़िया बात बोले। तो सबसे ज्यादा तो विनोद जी को फायदा होगा, आपको नहीं होगा। अच्छा। और सबसे ज्यादा बच्चे को फायदा होगा, और सास ससुर को सबसे ज्यादा फायदा होगा। क्या आपको होगा? मुझे भी होगा सर।
सबसे पहले आपको ही होगा। हाँ पुरानी जो गलतियां है उसका पछतावा होता है, प्रायश्चित होता है, प्रतिक्रमण होता है। बहुत बड़ी बात है, बहुत बड़ी बात है। बात समझ में आया? गलतियां तो मनुष्य ही होगी ना, जो काम करता है उससे ही गलती होगी ना, कि नहीं करता उससे गलतियां होगी। हाँ सर, जो करता है उससे ही होगी गलती। तो इससे डरने की जरूरत नहीं है कि गलती हो जाए तो डरने की जरूरत नहीं है। एक संयोग आएगा, बहुत गलतियां होगी, एक संयोग आएगा, सब गलती सुधारने का आ जाएगा। हाँ सर। मोनिका जी बात समझ ना, डरने की जरूरत नहीं है। भीतर भगवान बैठे हुए हैं, सभी गलतियों से मुक्त करा देंगे, कहीं डरने की जरूरत नहीं है। हाँ सर। ये सभी महात्माओं का आशीर्वाद है, सभी गलतियों से मुक्त हो जावे, ऐसा आशीर्वाद सब महात्मा देते हैं। मोनिका जी रोने का नहीं है। हाँ दादाजी ने तो आदि व्याधि उपाधि में भी समाधि रहे ऐसा दे, तो भाई रोने की बात कहाँ आती है? हाँ, लेकिन गलतियां दिखती है कि ये पागलपन था, कुछ था ही नहीं था, बड़ा बड़ा स्वरूप दे देते थे। हाँ सर। इससे रोने का आता है, ऐसा है? नहीं, ऐसा लगता है कि सहज में ही भूलें करी, गलतियां करी और उसका परिणाम सबको भुगतना पड़ा। हाँ, भुगतना पड़ा। तो ये समझ में आ गया ना, बहुत बड़ी बात है। तो गलतियां तो मनुष्य से होती है। हाँ सर। बाहर भी निकल जाएंगे मनुष्य को, डरने की जरूरत नहीं है। हाँ सर। भीतर दादाजी ने ये ऐसा शुद्धात्मा खुला कर दिया है, ये अंतिम समय के पहले सब गलतियां निकल जाएगी। हाँ केवल आप ही रह गए, यानी आत्मा ही रह गए। हाँ सर। थोड़ा रहेगा, लेकिन अंतिम समय आएगा नहीं, उसके पहले कितने पहले ये सब गलतियां सब जीरो हो जाएगी। हाँ सर। मोनिका जी बात समझ में आया कि नहीं आया? हाँ सर। और पूछो। हाँ सर, और तो अभी यही था। जय सच्चिदानंद। उसका क्या प्रतिक्रमण करना है? ये गलतियां याद आती है तो कि हाँ, પસ્તાવો કરે છે ને, પસ્તાવો થાય છે, પ્રતિક્રમણ થાય છે, બધી વસ્તુ કરે છે, બધી વસ્તુ. हाँ नहीं, ऐसे ही मैं नॉर्मल जनरल પ્રતિક્રમણ કરવાનું, પ્રતિક્રમણ એ બધી વસ્તુ કરવાનું છે. એ તો જોધપુર તિવિરી આપણે વકીલ સાહેબ છે, એમના ગામના ને રિલેટિવ છે, તિવિરીમાં આવતી હતી. 10-12 વર્ષની ઉંમર હતી ત્યાંથી જ આવતી હતી. ઓકે. અને બધું એ ફેર તો બહુ બહુ ડેવલપમેન્ટ હતું. તમારા જેમ જ બધું બહુ મોટી મોટી વાત કરે. બધા એવા પ્રશ્ન પૂછે ને અમે નાપાસ થઈ ગયા બધું. શું પછી બધું લગ્નનો યોગ આવે એટલે પછી તો વાસ્તવિકતામાં આવે ત્યાર પછી ખબર પડે કે ભાઈ કેટલા જ્ઞાનમાં રહેતા હતા કે કેટલું નતું રહેતા, તો બધી વસ્તુ થાય. વાંચો ને કે હવે ધીમે ધીમે બધી વસ્તુ સમજાય બધી વસ્તુ. બરાબર. પણ એના આધારે કેવા કેવા બધા સામૂહિક રીતે બધાને કુટુંબ પરિવાર સમાજને બધું ભોગવવું પડે છે બધી વસ્તુ, એ બધી વસ્તુ એને સમજાય છે. બધી બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે સારું કહેવાય. લાટવા આ સત્સંગમાં જોઈન થવું એ બહુ સારી વસ્તુ છે. હા, સર્ટનલી. હા, ચોક્કસ. શું કહે છે રુજુતા? તમે કીધું ને કે અત્યારે નિશ્ચયથી તો આપ્યું હતું, પણ આજે બધું આપણને દેખાય છે અને રિયલાઇઝ થાય છે, એટલે વ્યવહારથી પણ આપણે શુદ્ધાત્મા થતા જઈએ છીએ, તે રૂપ થતા જઈએ છીએ. બહુ મોટી વસ્તુ છે. આવું તો કોઈ હિસાબે કોઈને પોતાની ભૂલ દેખાય કે રિયલાઇઝ ના થાય, ગમે તેટલું કોઈ કહે તો. એટલે આ બહુ મોટી, ક્યારે પણ આપણી ભૂલ દેખાય નહીં, બીજાની દેખાય પણ આપણી ભૂલ ક્યારે દેખાય નહીં. એ બહુ મોટી અચીવમેન્ટ કહેવાય, બહુ મોટી કમાણી કહેવાય. સમજાય નહીં, સમજાય તો સ્વીકાર ના થાય, એટલી બધી વસ્તુ હોય. એટલે કે છે ને મિયાભાઈ પડે તેમ છતાં તંગડી ઊંચી રાખે. મિયાભાઈ એટલે મુસલમાન નહીં, અહંકાર. મી ઓર આઈ મિયા. કવિરાજે તો એક જ વાક્યમાં આખું સિદ્ધાંત આપી દીધો, ભૂલો પોતાની જોનારા થઈ શકે ભગવાન. જગતમાં થઈ શકે ભગવાન. એટલે ભૂલ જોવાની જ છે ને, ખાલી કે આ થઈ હતી. ભૂલ જોવાની જ છે, ભૂલ જોવાની જ છે. ભૂલ જોતા જ નથી. ભૂલ છે તેમ છતાં ભૂલ નથી એવું બોલીએ છીએ, અને ભૂલનો સ્વીકાર જ નથી. ભૂલ જોવાય એટલે ગઈ, જોવાય એટલે ગઈ. તમારે એવી ઘણી આપણે
પેલા થઈ ગયેલી હોય, જેમ એમને કીધું ને કે એવી રીતના, એટલે એ બધી તમને દેખાતી હોય ત્યારે મેં કેમ આમ કર્યું હશે એવું થાય. તમને જાગૃત કર્યા એટલે હવે એ જાગૃતિમાં તમને બધું ઝડકે દેખાય. હા 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 દેખાય તમારે, એટલે જે ભૂલ દેખાય તમારે તમારું કામ થઈ ગયું. ભૂલ જોવી એટલે મને એવું લાગે કે ભૂલ ને ભૂલ છે એવું ભૂલ તરીકે જાણવી. એટલે અત્યાર સુધી તો ભૂલ લાગતી જ નથી ને, કરેક્ટ લાગતું હતું કે આ મેં કર્યું એ કરેક્ટ છે, પણ એને ભૂલ છે એવું ખાલી ભૂલ છે એવું જાણવું ને એ પણ બહુ મોટું આખું એક સિદ્ધિ છે, એક બહુ મોટું અચીવમેન્ટ છે. સિદ્ધિ છે જાણવું. જ્ઞાન લીધું છે ભૂલ તો દેખાય જ, તેમાં નો ડાઉટ. ભૂલ પોતાની ભૂલ વર્ષો જૂની હોય ને તો એ દેખાય જ, એમાં કોઈ ડાઉટ જ નથી. પછીના સંજોગો કે પછીની વાત શું છે એ પછીની વાત, પણ ભૂલ તો દેખાય જ 100%. અને ભૂલ પોતે પોતાના આત્મા આગળ કબૂલ પણ કરે એ પણ હકીકત છે. પછીના સર્કમસ્ટન્સીસ એ પછીની વાત છે, એ પછી જુદી વસ્તુ છે. પણ જ્ઞાન દાદાનું લીધું હોય અને ભૂલ ન દેખાય એ કોઈ દિવસ બની ન શકે. હા, તમે કદાચ ક્યાંય જ્યાં બોલવા જેવું હોય ત્યાં ન બોલો, અથવા તો ન બોલવા જેવું તમને એવું લાગે છે કે નથી બોલવા જેવું તો તમે નથી બોલતા, પણ એનો અર્થ એવો નથી કે એક્સેપ્ટ નથી કરતા, અથવા તો કોઈને ભૂલ પોતાની થાય છે નથી દેખાતું એ હું ન કબૂલ કરું. દાદાનું જ્ઞાન છે એ ભૂલ તો દેખાડે જ તમને 100%. દાદાનું જ્ઞાન ભૂલ દેખાડે, દાદાનું જ્ઞાન એ ભૂલ દેખાડે, વાત સમજે ને. પણ ત્યાં તપાસ કરવાની છે કે ખરેખર દાદાના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ કે ઉષાબેનના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. ના, દાદાના જ્ઞાનનો જ ઉપયોગ ને. ના, એ મેં તમને પ્રશ્ન કર્યો છે. ના, દાદાના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, હું જે ઉપયોગ કરે છે. સોરી, ખરેખર જ્ઞાનના ઉપયોગથી આપણે ખરેખર દાદાના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ કે ઉષાબેનના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ આપણે? ના, દાદાના જ્ઞાનનો ઉપયોગ કરીએ આપણે. શુદ્ધાત્મા, દાદાએ શુદ્ધાત્મા બનાવ્યા. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું ઉષા છું, રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ છે. સામાન્ય રીતે દાદાના જ્ઞાનનો ઉપયોગ નથી થતો. બરાબર છે. પોતાના જ્ઞાનને દાદાનું જ્ઞાન માને છે. કરેક્ટ. સમજાય કે ના સમજાય? એ કેવી રીતે એ સમજાવો. આ જે છે ભરેલો માલ છે, વાંચો ને, દાદાનું જ્ઞાન તો હજી તો એ ભરેલો માલ નીકળે ત્યાર પછી દાદાનું જ્ઞાન હાજર કરવાનો ભાગ આવે છે તમારે. હા, બરાબર છે. પેલા ભરેલો માલ જ નીકળે છે. એને એક દાખલાથી સમજાવું. વાવમાં જઈને તમે હું ચોર છું એ બોલ્યા, સમજાય કે ના સમજાય? હા. તો પછી શું આવશે? પાછું શું આવશે? સેમ જ. સેમ આવશે. એટલે તમે જે બોલ્યા જ આવશે, બીજું આવશે તમારે. હા, એ જ આવશે. સમજાય ને? હવે અજ્ઞાન હતું ત્યારે શું લાગતું હતું કે જેમ હું બોલું છું એવી રીતે વાવ બોલે છે, એટલે એક્શન રિએક્શન આવતા હતા તમારે. વાત સમજાય કે ના સમજાય? હા હા. અને હવે તમને જ્ઞાન મળ્યું તમારે. વાત સમજાય કે ના? ખબર પડે કે હું બોલું છું પણ વાવ નથી બોલતી, પણ એનું બંધાણે એવું છે કે હું જે બોલું છું પાછું આવે છે તમારે. વાત સમજાય ને? જ્ઞાન થયું. એટલે ત્યારે દાદાનું જ્ઞાન હોય છે તમારે. બાકી તો તમારા જ્ઞાનને દાદાનું જ્ઞાન કહો છો તમે. ના, એટલે એને ભૂલ દેખાડી કહેવાય ને. ભરેલો માલ બહાર નીકળે, ભરેલો માલ ભરેલો માલ નીકળે છે તો આલોચના પ્રતિક્રમણ કેમ છે? પ્રત્યાખ્યાન કેમ છે? સામાયિક કેમ છે? સત્સંગના ભેડામાં રહેવાનું કેમ છે? સત્સંગના ભેડામાં રહેવાનું કેમ કે છે? જો તમને આવું દેખાતું હોય કે સમજાતું હોય તો પછી સત્સંગનો ભેડો કે શબ્દ કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કે સામાયિક ના રહ્યું તમારું બધું. નથી દેખાતું, મને ભૂલ દેખાય, સોરી, એટલે છૂટું પડી ગયું કે દેખાય છે એટલે પછી આલોચના પ્રતિક્રમણની જરૂર નહીં એમ કહેવાનું છે? ના, હું તો અહીં પહેલા તો તમને જે ભૂલ દેખાય છે એને તો દાદાનું જ્ઞાન ત્યાં હોતું જ નથી. ઉષાબેનનું જ્ઞાન જ હોય છે. રાઈટ.
ભૂલ કરતો હોય તો દાદા કેવી રીતે હોય? ઉષાબેન જ હોય, ઉષાબેનનું જ્ઞાન હોય. પછી એને ત્યાં પૃથ્થકરણ કે બાયફર્કેશન કરે ત્યારે પછી આ દાદાનું જ્ઞાન છે કે ઉષાબેનનું જ્ઞાન છે. તો આપણને આપણી ભૂલ દેખાય તો ઈ દાદાના જ્ઞાનથી નથી દેખાતી એમ? તમને ખરેખર તો દેખાતી જ નથી ભૂલ. ઓકે, આઈ વિલ ટોક ટુ યુ ઓન ધ ફોન. યા, ફોનમાં વાત કરીશ આપની વાત સાથે. કરો ને, અમને સમજાશે. દેખાતી જ નથી તમને. ઈ મને સમજમાં નથી આવતું કે ભૂલ નથી દેખાતી. શું કહો છો? ઈ મને સમજમાં નથી આવતું કે ભૂલ નથી દેખાતી. કે જ્ઞાનથી આપણી નથી ભૂલ દેખાતી, હતી હોય. ઉષાબેન થી દેખાય છે. ઉષાબેન ના જ્ઞાન થી દેખાય છે. એ કેવી રીતના? એ જરાક ઈ મને જેમેસાનજી કે છે મને સમજાય છે, પણ મારું કહેવાનું એમ છે કે આપણને ભૂલ થતી હોય તો એ ભૂલ તો દેખાય જ, એવું હું માનું છું. ભૂલ દેખાય તમને. વાત સમજાય કે ના સમજાય? તો આટલા બધા સત્સંગની જરૂર જ નથી રહેતી. વાત સમજાય કે ના સમજાય? બધી ભૂલોની આપણે વાત નથી કરતા. આપણે તો હું અત્યારે પર્ટિક્યુલર ભૂલ હોય મારી અત્યારે જે થઈ રહી હોય કે થઈ, બરાબર છે. તો એ મને ભૂલ દેખાય. તમે ધારો તમે પર્ટિક્યુલર કહો છો, વાત સમજાય કે ના સમજાય? તો હવે તમને ભૂલ દેખાય છે તો મને બતાવો કે કઈ ભૂલ દેખાય છે, કહો તમારે. ના, એ હું તો આપની સાથે વાત મારો કરીશ. દાખલો આપું. પછી ફોન ધારો કે હું ચોરી કરું છું તો હું ચોર છું એવું દેખાય, એને ભૂલ દેખાય એવું કહેવાય? ઉષાબેન, મેં ચોરી કરી તો મેં ચોરી કરી દેખાડે એ ભૂલ છે, એ મેં દેખાય કહેવાય? શું કહો છો ઉષાબેન? એ મને નથી સમજાતું. તમે કહો છો ને આપણે દેખાય છે, ચોરી કરી હોય તો દેખાય છે, ચોરી મને થઈ ઈ ખબર પડે તો ઈ ભૂલમાં શું દેખાય છે તમને? ના, ચોરી કરી તો ચોરી થઈ ઈ દેખાણું ને, તો એ ભૂલ કબૂલ કરી ઈ ભૂલ થઈ એમ ન કહેવાય? ના, એ દેખાણી ન કહેવાય? ચોરી કરે છે ભૂલ છે જ નહીં તમારે. પેલા જ આપણે ચોરી કરે છે ભૂલ છે જ નહીં તમારે. આપણે એટલે પૂર્વનું પરિણામ છે ને. ના, તમે પહેલા મને કોને ભૂલ દેખાય? માલ હતો ભૂલ જે દેખાય નીચેથી એ નીકળે છે. તો ચોરી કરે છે ભૂલ છે? હું તમને પ્રશ્ન કરું છું તમને. ના, એ પૂર્વનો માલ છે ને. એ તો ચોરી કરનાર ચોરી કરે છે, પણ હું ચોરી કરું છું એને ભૂલ કહેવાય? ના, એમ નહીં, ઈ તો હું શબ્દમાં બોલું છું. એને ભૂલ કહેવાય. તમારી વાત પણ દેખાય તો છે ને કે ભૂલ. ના, દેખાતું હતું તો બરાબર છે. સત્સંગમાં ના રહેવાનું થાય. દેખાયું એટલે બીજા શબ્દમાં કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર છે. સમજાય કે ના સમજાય? હા, તમને ભૂલ દેખાવ એટલે શું છે કે પહેલા સ્પષ્ટ થઈ જવું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું જૈમિક છું. હા, બરાબર છે. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એ 360 ડિગ્રી સુધી સમજાઈ જવું જોઈએ. હા, હા. અને જગત ની વ્યવસ્થિત શક્તિ કરતા છે એ 360 ડિગ્રી થી સમજાઈ જવું છે. ત્યાર પછી તમને સ્વયં ત્યાં સુધી નહીં દેખાય. હજી તો આ રિલેટિવ છે એવું સ્વીકાર જ નથી થતું, રિયલ જ છે. એને મારું અપમાન કર્યું, કેવી રીતે ભૂલ દેખાશે? ના, ઓકે, એવું તો નથી થતું. અહીંયા હું ઇન્ડિવિજ્યુઅલ નથી લેવા જતો, તમારી ઉપર વ્યક્તિગત વાત નથી કરતો. હા, બરાબર છે, હું સમજુ છું. ગુણધર્મ થી વાત કરું છું. હા, બરાબર છે. હા, વ્યક્તિગત વાત નથી કરતો, તમે વ્યક્તિગત લો છો. ના, ના, બરાબર છે, સમજાણું. હા, સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાનો ભાગ રહે તમારે કે શું છે. બરાબર છે. ભૂલ દેખાવી એટલે અત્યારે જે કઈ પણ તમે ચોરી કરો છો તો એ તમે ભૂલ ના કહેવાય. વાત સમજાય ને? પણ એ ચોરી પરિણામ છે ને. ચોરી કરો છો તમે બીજા ઉપર લઈ જાઓ છો. હું તમે વર્ણન નથી કરી શકતા, હું તમને ડિટેલમાં લઈ જાઉં છું, ત્યાં તમે બીજો વિષય ઉપર જાઓ છો.
ચોરી કરે છો એને ભૂલ ના કહેવાય. ઓકે, વાત સમજાય કે ના સમજાય? પણ જયારે ચોરી કરે ત્યારે ઉપરાણું લે છે એને ભૂલ કહેવાય. વાત સમજ? એનો પક્ષ લો તો એને ભૂલ કહેવાય. ના પણ ખબર પડે છે તો પક્ષ નથી લેવાતો ને. ખબર પડતી જ નથી એટલે તો ઉપરાણું લો છો, નકર ખબર પડે તો ઉપરાણું ના લો તમે. વાત સમજાય ને? પણ શબ્દમાં તો આ થયું એમ બોલાય કે ન બોલાય? આપણે તો શબ્દ પ્રયોગ કરીએ છીએ ને કે હા ભાઈ આ ભૂલ થઈ હતી, હા, ભલે પાસ્ટ નું હોય પણ ભૂલ થઈ એમ, અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આજનું નથી. અહીંયા ભૂલ ને સમજવાનું છે કે હું જૈમેશ છું એને ભૂલ કહેવાય. વાત સમજાય ને? હવે 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 હા. પ્રતિક્રમણ કરવાનું એટલે બાય રિલેટિવ પણ જૈમેશ છું એ પ્રતિક્રમણ થઈ ગયું. હા બરાબર છે, હવે હું જૈમેશ સમજાણું. તો ખરેખર હું જૈમેશ છું કે મારું નામ જૈમેશ છે? નામ છે. નામ છે, એની જગ્યાએ હું જૈમેશ છું એને ભૂલ કહેવાય. હા, આપણે શબ્દ પ્રયોગ વાતમાં તો શબ્દ પ્રયોગ એમ જ નથી કરતા. શું શબ્દ પ્રયોગ કે ન નથી? કરવો જોઈએ એમ. હું જૈમેશ છું એને ભૂલ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા એ ભૂલ કહેવાય, પણ આપણે બિલીફમાં નથી ને. તો કે બિલીફમાં અહીંયા એ વસ્તુ નથી. તમે કહો છો ભૂલ દેખાયા છે, તો હું એવું કહું છું કે દેખાતી નથી તમને, હું એવું કહેવા માંગુ છું. વાત સમજાય કે ના સમજાય? તમે જેને ભૂલ કહો છો એ ભગવાનની ભાષામાં ભૂલ નથી. ઓકે, બરાબર. દેખાય છે સમજાય કે ના સમજાય? તમને જો ભૂલ દેખાતી હોય તો તમારે દાદાના જ્ઞાન લેવાની પણ જરૂર નથી. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? તમને તમારી ભૂલ દેખાતી નથી માટે તમારે દાદાનું જ્ઞાન લેવું પડે છે. વાત સમજાય કે ના સમજાય? હા હા, જ્ઞાન હવે લીધા પછી એ દેખાય તો એ દેખાણી કહેવાય કે ન દેખાય? હવે જ્ઞાન લીધા પછી તમને દેખાય છે, ભલે પૂર્વનું છે. ઉષાબેન નથી કરતા, જ્ઞાન લીધા ઉષાબેન પછી નથી કરતા ભૂલ, બરાબર? જ્ઞાન લીધા પછી પણ દેખાય છે તમને. વાત સમજાય ને? તો જે દરઅસલ હજી ભૂલ દેખાતી નથી કે જેના આધારે આ બીજી એની કન્ટિન્યુટી રહે છે એવી ભૂલ નથી દેખાતી તમને. ઉષાબેન, જેના આધારે ભૂલની કન્ટિન્યુટી રહે છે એ ભૂલ હજી નથી દેખાતી આપણને. ઉષાબેન વાત સમજાય? ના. શું ના સમજાયું? આ બને નથી સમજાણું. તમે દાખલો આપતા જ નથી. હું તો મારો દાખલો આપું છું, એમાં એની અંદર વિગતમાં તમે બીજા વિગતમાં જાઓ છો તમે. હા પણ આપણે ચોરી કરી, તમે આપે કહ્યું ચોરી કરી, બરાબર? હવે એ ચોરી કરી એ ભૂલ તમે કહો છો કે દેખાતી નથી, કારણ કે હું ઉષા થઈને બોલું છું એટલે. ના, એવું મેં નથી કીધું. મેં તમને પૂછ્યું કે ચોરી કરી એ ભૂલ કહેવાય એવું મેં તમને પૂછ્યું, હા કે ના? ના, ના કહેવાય. બસ વાત સમજાય કે ના સમજાય? કારણ કે ચોરી જે ચોરીનો ભાગ છે પૂર્વનું કર્મના હિસાબે ચોરી કરો છો. વાત સમજાય ને? હા હા હા, એ મને સમજમાં આવે છે. પૂર્વના હિસાબે તમે ચોરી કરો છો, પણ આપણે ચોરી કરે એને ભૂલ કહીએ છીએ. પણ ચોરી શેના આધારે થઈ? હા, પૂર્વના આધારે. પૂર્વ કર્મના આધારે. પૂર્વ કર્મ જ કર્મના આધારે નથી થઈ. ચોરી પૂર્વ કર્મના આધારે નથી થઈ. ચોરી પોતે પોતાને જાણતો નથી. કર્મ નથી. ચોરી પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે ચોરી કરે છે. એને ભૂલ કહેવાય. પરને પોતાનું સ્વરૂપ માને છે એટલે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે એને ભૂલ કહેવાય.
બહુ સરસ. હા ચોરીને હા ભૂલ હા ના કહેવાય. બરાબર સમજાણું. વાત સમજાય કે ના સમજાય? હા 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 ચોરીને ભૂલ ના કહેવાય, પણ પોતે પોતાને જાણતો નથી ને પોતાના પરને હા પોતાનું હા સ્વરૂપ માને છે. વાત સમજાય ને? હા હા એટલે અજ્ઞાન જે છે જ નહીં એને છે કીધું, એને છે કીધું, બરાબર એટલે છે. એના આધારે એને હિંસા થશે, પરિગ્રહ થશે, ચોરી કરશે, જુઠ્ઠું બોલશે, અબ્રહ્મચર્ય થશે, આહાર સંબંધી દોષો થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે મેન અજ્ઞાન છે એ દેખાવું જોઈએ. એટલે જ્ઞાની હા એટલે પુરુષે અજ્ઞાનને માર કારણે ખાતા ખાતા જ્ઞાની પુરુષે માર ખાતા 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 તારણ કાઢ્યું કે હાજી જૈન દર્શનમાં બંધનનું કારણ શું છે? તો કે રાગ દ્વેષ ને અજ્ઞાન. બરાબર વેદાંત દર્શન ના આધારે શું છે? કે મળ વિક્ષેપ અને અજ્ઞાન એ મળ બંધનનું વિક્ષેપ ને કારણ છે. અજ્ઞાન. અને પછી એમાં કોમન હા બનાવ્યું કે અજ્ઞાન એ બંધનનું કારણ છે. અજ્ઞાન કોમન. એટલે હા સેલ્ફ ઇગ્નોરન્સ છે એના આધારે ચોરી કરે છે. ઓકે. સેલ્ફ ઇગ્નોરન્સ છે એના આધારે જુઠ્ઠું બોલે છે. સેલ્ફ ઇગ્નોરન્સ છે એના આધારે હિંસા કરે છે. પહેલા પોતાની હિંસા કરે છે. આ સમજાય કે ના સમજાય? જો તમને ભૂલ દેખાતી હોય, ભૂલ એટલે તો નવ કર્મ બંધ પડે છે એને ભૂલ કહેવાય. હા એટલે હા એ સમજાય છે. સૂક્ષ્મતમ છે. જો તમને ભૂલ દેખાતી હોય તો કામ થઈ જાય. ભૂલ દેખાય ક્યારે કહેવાય? તો કે દાદા ભગવાનને ભૂલ દેખાઈ હતી. કેવી રીતે દેખાઈ? તો કે લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાળ્યા. તો જો મારી દ્રષ્ટિ કેવી હતી કે દાદા કોણ છે? ચોરને ભાળ્યા કોણ છે? ચંદુ કે ચંપા છે? જો આ મારી દ્રષ્ટિ છે. હું ચંદુ ને ચંપા ને ચોર કહું છું. વાત સમજાય કે ના સમજાય? દાદા કે ના, ચંદુ ચંપા નથી. તો કે તમે ચોરને ભાળ્યા તો ખરા, ચોરને જોયો તો ખરો, તો ચંદુ હોય તો ચંપા, કાં તો સ્ત્રી હોય કાં તો પુરુષ હોય. એમ કે ના, ચંદુ એ નથી, ચંપા નથી, સ્ત્રી એ પુરુષ જ નથી. તો કે કોણ છે? તો કે તમે 360 ડિગ્રી થી કેમેરા મૂક્યા તો એનો ફોટો ના પડે કે વિડીયો ના ઉતરે. એવો ચોર આજે પકડાયો. કોણ? બરાબર. કે જેને ચોરી કરી છે એ ચોર નથી, પણ જેની ચોરી થઈ છે એ ચોર છે. વાત સમજાય કે ના સમજાય? ભોગવ્યાની ભૂલ એ વાક્ય શેના માટે આપ્યું છે? એડજસ્ટ એવરીવેર એ વાક્ય શેના માટે આપ્યું છે? બન્યું તે ન્યાય શેના માટે આપ્યું છે? ડોન્ટ સી લો પ્લીઝ સેટલ શેના માટે આપ્યું છે? ઉષાબેન વાત સમજાય ને? લૂંટાયા તો લૂંટાયા, ચોર ને ભાડે આવું બોલી શકશો? આવું વાક્ય બોલી શકશો? તમને કોઈ વર્ણન નથી કરવાનું કે મેં આવી રીતે બ્રહ્મચર્ય કર્યું હતું, કે આવી રીતે વિષયના દોષો કર્યા હતા, કે આવી રીતે મેં ચોરી કર્યું. વર્ણન નથી કરવાનું. લૂંટાયા તો લૂંટાયા, ચોરને તો ભાળ્યા, એવું બોલી શકશો ખરા તમે કોઈ પણ કાળમાં? નહીં. હા હવે બોલાય. હવે શું બોલ્યા? તમે કોઈ દેખાય, તમે તો નિશ્ચયથી બોલ્યા કે ભૂલો તો દેખાયા જ તમારે. કેવી રીતે દેખી શકાય? ભૂલો દેખાતી જ નથી. હા સમજાય કે ના સમજાય? નથી દેખાતી. પ્રશ્નોત્તરી કરે છે. જો ડિપ્લોમેટિક પ્રશ્નોત્તરી છે. આટલા વર્ષે 2 વર્ષે ઝૂમનું લાવ છે, હજી ડિપ્લોમેટિક ભાષા બોલે છે. કોઈ પણ રીતે હું ખુલ્લી ના પડી જઉં, બે આબરૂ ના થાય. મારી વાણી પણ સરસ હોવી જોઈએ, મારું મન પણ સરસ હોવું જોઈએ, મારો વ્યવહાર પણ ડિપ્લોમેટિક થઈ ગયું છે. નથી. દાદા ભગવાન આપતા પુત્રો જોડે ડિપ્લોમેટિક નતા બોલતા. જેમ છે તેમ કહી દેતા હતા. 500,000 માણસ હતો, જેમ છે તેમ બોલી જતા હતા. કારણ કે એને છૂટ છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હજી તો હું યુકે માં જોઈન થવાનો હોય ને, 7:30 વાગે જોઈન થવાનો, એના પહેલા તો 500 પ્રશ્ન મારી સામે આવી જવા જોઈએ. આ તો પૂછવું વાત સમજાય કે ના સમજાય? સમજાય કે ના સમજાય? બરાબર છે. જો તમને તમારી ભૂલ દેખાય જેવું બોલો છો તો પ્રશ્નો આવી જવા જોઈએ, પણ આવતા જ નથી. શું છે એ વસ્તુ સમજવાનો ભાગ રહે છે.
વાત સમજાય કે ના સમજાય? હજી તો કોઈ પણ વ્યવહારની સાપેક્ષા જ ખબર નથી પડતી કે જયમેશભાઈ કઈ અપેક્ષાએ બોલીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? ધાર કે તમે આ બોલ્યા ઉષાબેન, ધાર કે આ વાક્ય બોલ્યા કે દાદાનું જ્ઞાન મળ્યું પછી ભૂલ દેખાય 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 જ, એવી રીતે બોલ્યા કે બીજી રીતે બોલ્યા? રાઈટ, એવી રીતે. હા એમ જ. That's not હા right. તો એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ શું થયો? I am something. તો કે જયમેશભાઈ ખોટા છે એવો મિનિંગ થયો. જેટલા સત્સંગ થયા એટલા ખોટા. ના એને ના ખબર ના પડે. સોરી સોરી એ હું ખબર નહીં પડે તમારે બધી વસ્તુ. વાત એવું સમજાય નથી કે ના બોલી સમજાય? એવો મારો હું મતલબ અત્યારે જ આજે નહોતો. પણ તમને કહું છું તેમ છતાં એ બોલો મારી છો, અણસમજણ કહેવાય પણ હું હજી આજે બોલું છું તો કે મને સમજાતું નથી એવું બોલો છો તમે. આ વાક્ય કેવી રીતે આવ્યું કે દેખાય દેખાય દેખાય? ખાલી દેખાય એટલું જ બોલવાનો ભાગ છે. આવ્યું ક્યાંથી આ? ભૂલ થઈ ગઈ. ભૂલ નથી થઈ ગઈ, એવી તો ભૂલ સ્વીકારવાનો ભાગ નથી. અંદર તપાસો. વાત સમજાય કે ના સમજાય? હા આટલા દાખલા આપે તો છે હજી બોલો કે સમજાતું નથી, એટલે શું છે? વાત સમજાય કે ના સમજાય? આ તો તમને કૃપાથી આપેલું છે એટલે વિગતે જોવાનું છે. અહીંયા નિશ્ચય ભાષા નહીં ચાલે. ના સોરી સાચી વાત છે. ના એ તો ખબર હા, બરાબર છે. ખોટું વાત. વ્યવહાર અને નિશ્ચય, નિશ્ચય ને વ્યવહાર સાથેની ભાષા જ છે. બાકી છે હાજી નિશ્ચય ભાષા છે બધી, તો નિશ્ચય ભાષા નહીં ચાલે. ના સાચી વાત છે. ના સાચી વાત છે. કબૂલ કરું. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહેલો છે તમારે. તમારે કાંઈ પણ હોય તો એ વ્યવહારના બેઝમેન્ટ સાથે વાત કરવી પડશે તમારે. એટલે એ કરશો તો જ એ થશે. બાકી છે એવી એક નિશ્ચય ભાષા, તો એમાં ખોટું જ થશે. વિતરાગો ખોટા થશે તમારે. વાત સમજાય કે ના સમજાય? ના ના હવે શાસ્ત્રમાં જ જોશો કે ભગવાન મહાવીર ને કેવળ જ્ઞાન કેવી રીતે તમને એમને બે જ આજ્ઞા હતી, રિલેટિવ ને રિયલ, વ્યવહાર અને નિશ્ચય. એવી રીતે કર્યું ત્યારે 12.5 વર્ષ પછી એમને કેવળ જ્ઞાન થાય છે. એટલે તમને 12.5 વર્ષે નહીં લાગે, એક જ પલ લાગશે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. વસ્તુ સમજવાની છે. એક ભૂલ દેખાય તો કામ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? અત્યારે તો પ્રક્રિયામાં છે, દેખાતી જ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે વ્યવહારમાં બોલે છે કે આજે એમ છે એને મારું ખરાબ કર્યું. ભૂલ દેખાય કે ભૂલ કરી? કરી. શું કહો છો ઉષાબેન? એને મારું ખરાબ કર્યું, ભૂલ દેખાય કે ભૂલ કરી? ભૂલ કરી. આ મને કામમાં આવશે. ભૂલ દેખાય કે ભૂલ કરી? શું કહો છો ઉષાબેન? બરાબર છે. કરી. આ મને કામમાં નહીં આવે. ભૂલ કરી. ભૂલ દેખાય તમારે? ના ભૂલ કરી. સમજાય કે ના સમજાય? આ બચત નહીં કરીએ તો કેમનું જીવન જીવાશે? ભૂલ કરી કે ભૂલ દેખાઈ? ભૂલ કરી. આ હું ઘર લખીને આપી દઈશ તો પછી મારું શું થશે? ભૂલ કરી કે ભૂલ દેખાઈ? ભૂલ કરી. એટલે આ નામધારી થઈને બોલાય છે બધું ને, એટલે જ્ઞાન હાજર. મને એવું બધું આવડતું નથી. નામધારી ને એવી તો હું વાત જ નથી કરતો કોઈ દિવસ. તમે જે આટલા સત્સંગમાં જોયું નામધારી ના આમ છે તેમ છે, મેં એટલું જ કીધું. વાત સમજાય કે ના સમજાય? કે આને મારું બગાડ્યું એ ભૂલ કરી કે ભૂલ દેખાઈ? ભૂલ કરી. આ મને કામમાં આવશે. ભૂલ કરી કે દેખાઈ? કરી. કરી. કોઈ માણસ કેવી રીતે મને કામમાં આવવાનો છે? ના. તો આ મને નુકસાન કરે છે. ભૂલ કરી કે ભૂલ દેખાઈ? કરી. એ નુકસાન કરે છે. વાત સમજાય કે ના સમજાય? તો એ નુકસાન કરે છે કે તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવું પડે છે? હા. વાત સમજાય કે ના સમજાય? કરવી પડે છે સામાન્ય.
એ નુકસાન કરવાની સત્તા નથી. જો નુકસાન કરવાની સત્તા છે તો આ જગતમાં કોરોના કે આવું કોઈને મરવા જ ના દે કોઈને. કઈ આવે ના, બરાબર છે. એટલે ભૂલ કેવી રીતે જોવું એ ખ્યાલ આવે કે ના આવે તમારે બધી વસ્તુ? હા આવ્યો વ્યવહારમાં કે આ મને કામમાં આવશે એ મોટું અતિક્રમણ છે. એ એનાથી 4 ગતિને 84 લાખ ગણી બંધ પડે છે. બરાબર છે. એવી માન્યતા ગઈ છે ખરી કે આ મને કામમાં નહીં આવે કે કામમાં આવશે એવી માન્યતા ગઈ છે આ જ્ઞાન લીધા પછી પણ? શું કહે છે રુજુતા? બહુ જ મોટી વાત થઈ. આજે વિશાબેન બોલ્યા ને, સારું થયું બોલ્યા. અને એના આધારે ખબર પડી કે આપણે જેને ભૂલો માનીએ છીએ અને આપણે એમ લાગે છે કે આ ભૂલો નામે પ્રતિક્રમણ કર્યા, પણ ખરેખર એ ભૂલો છે જ નહીં. હું જેને ભૂલ માનું છું એ ભૂલ છે જ નહીં. જે મારા હાથમાં નથી એને હું ભૂલ માનીને એના પ્રતિક્રમણ કરું છું. એટલે ડાઘ અહીં પડ્યો હોય ને અહીંયા સાફ કરું છું, એના જેવું છે. ખરેખર ભૂલ ક્યાં રહેલી છે ને એટલું પણ જો સમજાય ને તો બહુ મોટો વિજય થઈ ગયો. બહુ મોટો ખરેખર ભૂલ ક્યાં રહેલી છે. તમે એના બહુ જ બધા એક્ઝામ્પલ આપ્યા કે આખું જ્યાં અજ્ઞાન વર્તે છે, આખું જ્યાં આપણે સિદ્ધાંત તૂટે છે, એ કેટલી બધી ભૂલો રહેલી છે, વણાયેલી છે. એ ભૂલ છે એ તરફ એ દ્રષ્ટિ નથી જતી. અને જ્યાં ભૂલો છે જ નહીં એ મને ભૂલો લાગે છે ને એના હું પ્રતિક્રમણ કરું છું. એ કેટલું મોટું એપ્લિકેશન રોંગ થાય છે કે મેં ચોરી કરી એને હું ભૂલ માનું છું ને એના હું પ્રતિક્રમણ કરું છું. ખરેખર એ ભૂલ છે જ નહીં. હવે એમાં શું ભૂલ છે તે તરફ મારી દ્રષ્ટિ. તો ક્રમિક વાળા માટે જે ચોરી કરવાનું છે, પણ એ ચોરીનું રૂટ કો શું છે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે પોતાનો કોઈ વિશ્વાસ નથી. સમજે કે ના સમજે? ખોટી જગ્યાએ બેઠો છે. એના આધારે ચોરી કરીને જીવન જીવવાનું થાય છે કે હિંસા કરીને જીવન જીવવાનું થાય છે. વાત સમજે કે ના સમજાય? દાદાએ તો તરત જ આખું એને જોયું. અજ્ઞાન છે મૂળ કારણ. ચોરી કરવાનું છે કે હિંસા કરવાનું મૂળ કારણ અજ્ઞાન છે. બરાબર છે. હવે અજ્ઞાન છે એ અજ્ઞાન હું બાય રિલેટિવ પરથી જઈ બાય પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં હવે જ્ઞાન લીધા પછી પણ એવું છે કે આ મને કામમાં આવશે, આ મને કામમાં નહીં આવે, આને મારું કામ બગાડ્યું. સમજાય કે ના સમજાય? હવે એને કામ બગાડ્યું તો તમે જોજો એની પરફેક્ટ વ્યવહાર નહીં થઈ શકે. તો શું ભૂલ જોઈ, શું પ્રતિક્રમણ કર્યું? કામ બગાડ્યું એટલે પછી એની જોડે વ્યવહાર જ નથી થતો. તો આ તો કઈ જુદી ટાઈપનું થાય છે. બીજું પણ એક એવું પ્રમાણ મળે આપણને કે ખરેખર જો મને મારું બધી ભૂલો દેખાતી હોય તો જ્ઞાની કે તીર્થંકરોની દરેક વસ્તુની મને સાપેક્ષતા, નિરપેક્ષતા, એટલે એની દરેક વાતની મને અપેક્ષા, એનો રેફરન્સ કયા આધારે કે છે, કયા અપેક્ષા એ કયા આશયથી કે છે, મને જેમ છે તેમ સમજાય. હવે મને નથી સમજાતું એક પ્રમાણ છે કે મને મારી ભૂલો નથી દેખાતી માટે મને અપેક્ષા નથી સમજાતી. એક બહુ મોટું એમાં એ સાબિત થઈ જાય છે આ વસ્તુ. ત્યાં વસ્તુ સમજવી પડે કે આજે જગત કલ્યાણની નટુ કાકાએ વાત કરી તો એમને આખો દાખલો આપી દીધો. એમાં નથી આવતા એ ભૂલ થતી નથી ને પેલાની ભૂલ કાઢી કે આ લાઈટ કરો, અંધારાને પકડવાની જરૂર નથી રહેતી. આખું કરતા પણ ઉડાડ્યું. સમજાય કે ના સમજાય? એવી રીતે તારે છૂટવું હોય તો ભગવાન પણ તને બાંધી ના શકે ને તારે બંધાવવું હોય તો ભગવાન પણ તને છોડાઈ ના શકે. તો આ વાક્ય કેવું કહ્યું છે? તમને એમ લાગે કે એને મને બાંધ્યો છે અને આ મને છોડશે. કેટલી મોટી ભૂલ છે એવું દેખાય ખરું? પરવસ્થા ઉભી થઈ ગઈ કે હું જ મારી જાતને બાંધું છું ને હું જ મારી જાતને છોડાવું છું તમારું બધું. તો પછી એ ભૂલ દેખાય ને એનું પ્રતિક્રમણ થયું કહેવાય. સમજાય કે ના સમજાય? એવી રીતે એમને તો કે આ જગત તીર્થંકર કેવી રીતે થયા? કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. વાત સમજાય ને? તો એમાં નટુ કાકાનો પ્રશ્ન થઈ ગયો કે મને ખબર પડે કે પેલાનું ખૂન કર્યું, પેલા એના ઘરમાંથી ચોરી કરી અને આ બધા વ્યવહાર ખરાબ કરે છે, તો એને મને નિમિત્ત નિર્દોષ શુદ્ધ કેવી રીતે જોવો? વાત સમજાય કે ના સમજાય?
કે ભાઈ આ જે તારે નિમિત્ત નિર્દોષ સુધી જુઓ, તમારે કેવી રીતે જુઓ કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? બિલકુલ નથી, કોઈ નહીં. સાચું ને? કોઈ સ્વતંત્ર કરતા, જો તમને સ્વતંત્ર કરતા હોય તો રાઈટ મળે છે કે આ ભૂલ વાળો છે, આ ચોર છે, આ હિંસક છે, આ લબાડ છે. વાત સમજ્યા કે ના? હા, બરાબર. એને માન્ય થાય છે. પહેલા તો શું કે છે કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા? હવે આપણી સમજણ કેવી છે કે રાજપાટ છોડ્યું અને તમારે અનાર્ય દેશમાં ગયા અને ઉગ્ર તપસ્યા કરી, 12.5 વર્ષ તપસ્યા કરી. વાત સમજ્યા ને? ભગવાન આવું કશું કરે નહીં, ને કરે તો એને મોક્ષ ના થાય, બંધન જ આવે તમારે. બરાબર. એમને કેવી રીતે કીધું કે આખા જગતે નિમિત્ત નિર્દોષ સુધી ગયા. તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા? વાત સમજે કે ના સમજે? આખા જગતે નિમિત્ત નિર્દોષ જોયા. નટુ કાકા શું બોલે છે કે માન્યામાં નથી આવતું, તો દાદાએ શું કીધું કે મનાવવા નથી આવ્યો, તને સાચું જણાવવા આવ્યો છું. કે સાચું જાણવું છે કે હા, કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? કે એક પણ સ્વતંત્ર કરતા હતું ને? કોઈ નથી. એક પણ વ્યક્તિ સ્વતંત્ર કરતા હરતા નથી. હતું ને? જો કોઈ સ્વતંત્ર કરતા હોય તો તમને રાઈટ મળે છે કે આ ભૂલ વાળો છે, આ ભૂલ વિનાનો છે. બોલો, આ સીધું થઈ ગયું. આ દ્રષ્ટિ તમારી બરાબર થાય તો તમને તમારી ભૂલ દેખાય. સમજે ને? આમાં ક્યાં મારે કોઈ પણ પ્રકારની વિચિત્ર ચેષ્ટાનું વર્ણન જ કરવાનું ક્યાં આવે છે? નથી. ના, મારી આબરૂ બે આબરૂ ક્યાં ને? તો આવી રીતે હું રહી જ નથી શક્યો. એટલે એની અંદર બધું જ આવી ગયું. અત્યારે સમાજમાં તમને દેખાય છે, નથી દેખાતું, પહેલા બની ગયું છે, અત્યારે બનવાનું છે, ભવિષ્યમાં બનવાનું છે, અત્યારે બની રહ્યું છે, એવું બધું જ મેં કરી દીધું છે. વાત સમજાય કે ના સમજાય? મારે ક્યાં ગભરાવાની જરૂર રહી? કોઈ કહે કે ના બધું વિગતે કહું, બધું વિગતે કહું. સમજાય ને? એટલું ખરું કે હું વિગતે કહીશ તો પેલામાં પડી જશે, વિતરાગ નથી, પણ હું વિતરાગ થઈ જઈશ. વિગતે કહીશ ને એક ક્ષણે મારો કેવળ જ્ઞાન થઈ જશે. બરાબર. કે આ સ્વતંત્ર કરતા નથી, એટલે એ એને શુદ્ધાત્મા જોવાની દ્રષ્ટિ આપી. સમજે ને? શુદ્ધાત્મા જોવે એટલે પછી એને એની ભૂલ દેખાય. હવે તેમ છતાં પાછું ઉભા રાખે છે દાદાને કે દાદા આ તમે કહો છો સમજાય, તેમ છતાં મને ભૂલ વાળા દેખાય છે. તારે દાદા જો ત્યાં ભાગાકાર કરે છે, આખું જગત ભૂલ વાળું દેખાય છે. આખું જગત ભૂલ વાળું નથી દેખાતું. કે અમુક જ દેખાય છે, એ પણ અમુક ફેરી સારા છે ને અમુક ફેરી ખરાબ છે. એમ કે હવે શું કરવાનું? આખું જગત નથી દેખાતું એટલે અમુક જ દેખાય છે. એટલે જે ભૂલ વાળા નથી દેખાતા એને કેવી રીતે જોવાનું? હી ઇઝ ગુડ મેન. જે ભૂલ વાળા દેખાય છે પછી ભૂલ વિના દેખાય છે, તો ત્યાં આગળ શું કે આફ્ટર ઓલ આજે આવા છે પણ આવતીકાલે આવા નથી, આજે આવા છે પણ ગઈકાલે આવા નથી. તમારે વાત સમજાય કે ના સમજાય? હવે આવું તમારે પરફેક્ટ થશે તો આ તો તમે શુદ્ધાત્મા જન્મ દેખાડ ના, એવું નથી. આ તો કૃપાથી આપેલું છે. ઘરમાં તમે નવું મકાન લીધેલું હોય ને અને ઇલેક્ટ્રિક નું કનેક્શન કર્યું પણ ત્યાં જઈને બટન દબાવવું પડશે. સમજાય કે ના સમજાય? એવું બટન દબાવશો તો પછી તમે શુદ્ધાત્મા દેખાવાનું ચાલુ થશે તમારું. સમજાય કે ના સમજાય? એવું નહીં બોલો તો દેખાવાનું ચાલુ નહીં થાય, તમારે ભૂલ જ દેખાશે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાણું. રિલેટિવ પોઈન્ટ થી હું સાચું. એટલે ગપ ગુણ્યા ગપ કરીને તમારી સ્થાન આવતા, એકાંતિક ના લેતા. ના ના ના, વ્યવહારની સાથે નિશ્ચય અને નિશ્ચયની સાથે વ્યવહાર તમારો બધું સમજાય કે ના સમજાય? બરાબર. ઉષાબેન વ્યવહાર કરે છે, સમજાય ને? અને તમે એને જોનારા જાણનારા છો. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય પરફેક્ટ થઈ ગયો તમારો. બરાબર છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર સમજાય. સમાધાન થયું કે ના થયું? હાજી, હા, સમાધાન થયું.
પેલું એક જ્ઞાનનું એપ્લિકેશન જ રોંગ હતું. શું કહો છો? જ્ઞાનનું એપ્લિકેશન જ રોંગ હતું. હા, બિગિનિંગ જ હતું, રોંગ હતું. વાત સમજ્યા કે ના સમજાય? હા, આ વસ્તુ સમજવું પડે, કારણ કે આ વસ્તુ ચાલે નહીં, કારણ કે એ આખી બોડી લેંગ્વેજ બદલાય છે. એટલે શું છે જાણવાનું છે એ બધું. શું એક વસ્તુ સમજવું પડે કે ના સમજવું? ના સમજવું પડે, નહીં તો ભૂલ ભાંગે જ નહીં ને. એટલે મને એવું લાગ્યું કે ઉષાબેન જે રીતના દેખાય બોલ્યા ને, એમ કે એમને જે દાદા ભગવાનના જ્ઞાન પ્રત્યે જે શ્રદ્ધાથી કે સમથિંગ એવી રીતના. ના એવું નથી. હા હા, ના એવો બચાવ નહીં કરવાનો. ના બચાવ નથી. આ તો મને એવું લાગ્યું કે એમ કે દાદા ભગવાન ઉપર જે મને એવું લાગ્યું, પણ ના, આખી રોંગ એપ્લિકેશન જ આખી રોંગ હતી મારી. આખી એપ્લિકેશન પહેલેથી. અત્યારે જે ઉષાબેન કરે એમનો ચારિત્રમો છે. સમજાય કે ના સમજાય? એ ચારિત્રમોમાં સ્થાનકવાસી છે. એટલે સ્થાનકવાસી નું જે શાસ્ત્ર નો અભ્યાસ થોડો જુદી ટાઈપ નો હોય, ડેરાવાસી નો જુદી હોય, તો અહીંયા સ્થાનકવાસી નું પૂતગલ એનું ભાગ ભજવે છે. સમજાય ને? એટલે એ વસ્તુ સમજવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? બીજો બધો અભ્યાસ પણ હોય. સમજાય કે ના સમજાય? એ બીજો બધો અભ્યાસ એ અહીંયા આ ભાગ ભજવે છે. દેખાવાનું તો હોય જ, દેખાય તો છે જ. જેમ ભૂલ દેખાય, વાત સમજાય ને, તો કે જે પોતે પોતાને જાણતો નથી પરને સ્વરૂપમાં છે. ભૂલ દેખાય તો કે બીજાની દેખાય અને પોતાની ના દેખાય. એમ કે મેં કરી ભૂલ એમ દેખાય. પોતે પોતાને જાણે છે અને પરને પણ જાણે તો પોતાની ભૂલ દેખાય. વાત સમજાય ને? હા, અને પોતાની ભૂલ દેખાય છે પણ હજી પ્રાઇમરી લેવલની છે. એને ભૂલ નથી દેખાતી, પ્રાઇમરી લેવલની છે. પણ પછી તમને સ્વભાવમાં બેસાડે એટલે સૂક્ષ્મતમ, જેનાથી નવો અવતાર બને છે, કર્મ બંધ પડે છે. એ વસ્તુ છે ને. આજે આલોચના પ્રત્યાખ્યાન કેમ કરવાનું છે? પ્રતિક્રમણ કેમ કરવાનું છે? તો કે અતિ થયું છે એટલે વધારે થયું છે. વધારે થયું છે એટલે આત્મામાંથી બહાર નીકળ્યા છે. એટલે એને આત્મામાં આવવા માટેની આખી પ્રક્રિયા. એટલે આલોચના કરવી પડશે, પ્રતિક્રમણ કરવું પડશે અને પ્રત્યાખ્યાન કરવું પડશે તમારે. સમજ્યા કે ના સમજ્યા? એટલે છેક રૂપ સુધી બતાવે. આ તો બધું શું દેખાય છે? એટલે એની આખી સમજણ ભૂલ વિનાની કરવાની છે. સમજ્યા ને? સમજણ ભૂલ વિના. એટલે આ જે સ્ટેશન નો 5 કિલોમીટર નો દાખલો આપું છું તો એક સાથે 5 કિલોમીટર નથી દેખાતું. સમજાય ને? પણ 10 મીટર દેખાય છે એટલે એ સમજણ ભૂલ વિનાની કરું. 10 મીટર દેખાય એટલે 10 મીટર ચાલે એટલે એ રીતે નિરંતર છે. પણ હજી એ 5 કિલોમીટર ચાલવાનું છે એટલે એટલો સમય લાગે. એટલે એ રીતે નિરંતર હોવા છતાં અપૂર્ણ છે. અને સ્ટેશન પહોંચી જાય તો નિરંતર તો છે જ, પણ સ્ટેશન પહોંચી દે એટલે પૂર્ણ થઈ ગયું તમારું. આ એક સમજાઈ ગયો. એટલે હવે ક્યાંય બી એવું નહીં કે મારે શુદ્ધાત્મા સીટ ઉપર બેસવું પડશે, હું શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી ગયું, એવું વાક્ય નહીં આવે તમારું. બરાબર, એવું બધું આવે છે. મારા ભાગમાં હું આ વાક્ય આપતો જ નથી કે શુદ્ધાત્મા સીટ પર બેસી જાઓ કે તમે શુદ્ધાત્માની સીટ ઉપરથી ખસી. વાત સમજાય કે ના સમજાય? દાખલો સ્થૂળ છે. એટલે જે જૈન ના અભ્યાસ છે આ દાખલા સ્થૂળ ને નહીં એક્સેપ્ટ કરે તમારે. હું સૂક્ષ્મ આપીશ પણ એ ક્યાં ને ક્યાં કોઈને હટ થવાનો ભાગ. એટલે હું આ સ્થૂળ દાખલો આપીને પછી ત્યાં તમારું વસ્તુને ગોઠવો. તમારું સ્ટેશન નો દાખલો છે તો ધારો કે તમારે દિગંબર છે કે સ્થાનકવાસી આ દાખલાને સ્વીકાર નહીં કરે. હું સ્ટેશન નો 5 કિલોમીટર નો દાખલો આ તો સ્થૂળ છે એમ કે એ નહીં સ્વીકારે. મને ખબર છે આ. એના પછી આગળ નહીં પૂછે પણ મને એ સ્વીકારશે નહીં, પણ એને આગળ પ્રોબ્લેમ આવશે તમારે. મને પ્રોબ્લેમ નહીં આવે. મને આગળનું પૂછશે તો એક્ઝેક્ટ પછી એને દ્રષ્ટાંત આપીને મનુષ્યનો વ્યવહારનો દ્રષ્ટાંત આપીને બતાવીશ તમારે. બરાબર. મનુષ્યનો વ્યવહાર નથી આપતો, તમને આ બહારના ભાગના દ્રષ્ટાંત આપું છું. ખરેખર મનુષ્યનો વ્યવહાર આપીને પણ ત્યાં આગળ બહુ જોખમદારી છે એટલે એ વસ્તુ નથી આપતું તમારે. એટલે બહારના વ્યવહાર કરીને તમને બતાવવા માંગુ છું.
એટલે અહીંયા જૈન પૂતગલ બાધક થાય છે. પણ તરત જ એનો 5 કિલોમીટર દેખાયું, 10 મીટર દેખાયું માટે નિરંતર થઈ ગયું અને હજી પહોંચ્યો નથી માટે અપૂર્ણ જ છે. હવે હસમુખભાઈ એ જૈન પૂતગલ નથી એટલે એમને માન્ય થશે. સમજ્યા કે ના? આ વસ્તુ સમજવાનો ભાગ છે. બાકી તો કામ થઈ ગયું. કવિરાજ કે ભૂલો પોતાની જગતમાં થઈ શકે ભગવાન, તો પછી પલજ ને સપક શ્રેણી બને નહીં થાય છે. તો સપક શ્રેણી બનતી નથી તો શું છે? ને જો ભૂલ બનતી નથી બને કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન નથી થતું. ને કે એટલે ત્યાં આગળ એની સાપેક્ષાથી વાતો કરશો તો પછી વાંધો ના, પણ સાપેક્ષાથી વાત ના થઈ. ભગવાન જે બોલ્યા છે આગમમાં બોલ્યા છે, ને એમને સામાન્ય ભાવે કીધેલું છે તો અમને એ જ્ઞાન ચડ્યું, અમને આ ખબર હતી એટલે. પણ ઘણાને આ ખબર નથી એટલે ભગવાનની વાણીને વિશેષમાં લીધી, તે બાવાના 2 બગડ્યા તમારે. ઓકે. અમે આ દાદાની વાતને પણ એ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બન્યું છે એમાં એ વાત નીકળેલી છે એટલે એ ત્યાં આગળ કરે જ છે, ઝીલી લે નિશ્ચયથી તો કામ થઈ જાય. પણ પછી જગત સમક્ષ બહાર નીકળે તો એ વાતને અમે નિશ્ચયથી ના સામાન્ય ભાવે જ લઈએ. હા બરાબર છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હાજી બરાબર છે. સામાન્ય ભાવ એટલે રિલેટિવ અપેક્ષા અને સામાન્ય ભાવ, રિલેટિવ વિપણ ને રિયલ વિપણ ને બેને લક્ષમાં રાખીને જ બધો વ્યવહાર થાય. મન વચન કાયનો વ્યવહાર, વાર્તાલાપ છે, ખુલાસા છે, સમાધાન લેવા આપવા, એ બધું રિલેટિવ ને રિયલ વિપણ ને કેન્દ્રમાં રાખીને જ થાય બધું. આપણે જયારે વાર્તાલાપ ના બધું કરીએ ત્યારે રિલેટિવ રિયલ વિપણ કેન્દ્રમાં નથી રાખતા. સાચું ને? ક્યાં તો રિલેટિવ હોય ક્યાં તો રિયલ હોય તમારું. એકાંતિક બાય રિલેટિવ વિપણથી હું જેમ બાય રિયલ પર સામાન્ય પણ થયું તો પછી ક્યાંય કોઈ ખોટું બોલશે ને તોય પ્રોબ્લેમ નહીં આવે તમારું. સિદ્ધાંતની બહાર બોલશે તો પ્રોબ્લેમ નહીં આવે તમારું. ધાકે અક્રમ વિજ્ઞાન સિદ્ધાંતની બહારની વસ્તુ કહેવાય. અક્રમ વિજ્ઞાનમાં મોક્ષ હવે સિદ્ધાંતની બહાર છે કે મૂળ માર્ગ છે, ધોરી માર્ગ છે, ક્રમિક છે તમારું. અપવાદ રૂપે કોઈ બી નિયમ હોય એનો અપવાદ હોય એટલે અપવાદ રૂપે અક્રમ માર્ગ છે તમારું. સમજે કે ના સમજે? સામાન્ય તો મને કોઈ બી નિયમની બહારની વાત થશે તોય મને ઉશ્કેરાટ કે ઇમોશનલ પણ નહીં આવે તમારું. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા સમજાણું. 10 લાખ વર્ષે અક્રમ વિજ્ઞાન બહાર પડશે તો વિરોધ મારો અંતસ્કરણ કે બાહ્યસ્કરણ નહીં આવે તમારે. કોઈ નિયમ એમાં અપવાદ હોય એટલે અમે આ બધું ભણવાનું તો બહુ ગૌણ છે. પહેલા આને સામાન્ય ભાવે જ લેવી પડે. પછી ભગવાનની ભાષા હોય કે કોઈ બી ભાષા હોય, સામાન્ય એટલે રિલેટિવ ને એક સમયમાં વાપરવાનું સામાન્ય પણ થાય. એટલે ક્યાંય વાદ વિવાદ. બરાબર. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાણું. સમાધાન થયું કે ના થયું ઉષાબેન? હા થયું. આજે તો તમે ઓનલાઈન ઓપરેશન કર્યું છે. સમજાયું? હા સમજાયું ને. એટલે આમાં એક વસ્તુ એવી પણ મને સમજાય કે ભૂલ દેખાય કોને કહેવાય કે એ ભૂલમાં ભૂતકાળની પણ બધી જ ભૂલો આવી જાય ને ભવિષ્યની પણ બધી જ ભૂલો આવી જાય ત્યારે મને અત્યારે ભૂલ દેખાઈ કહેવાય. એટલે એનું આખું જ થ્રુઆઉટ આખું અનંત અવતાર રખડાવનારી આખી ભૂલ દેખાય. ભૂતકાળની ભૂલો પણ દેખાય, વર્તમાનની દેખાય અને ભવિષ્યની પણ બધી આવી જાય ત્યારે એ રીતે આખી ઉડી જાય તમારું. એટલે ઇફેક્ટ રૂપે હોય, સમજે ને, કોઝ રૂપે હોય અને કોઝ અને ઇફેક્ટ રૂપે અને ઇફેક્ટ અને કોઝ રૂપે બધું તમારું આવે તમારું. એટલે ભાવમાંથી દ્રવ્ય બને, દ્રવ્યમાંથી ભાવ બને, ભાવાભાવ અને આ બધી વસ્તુ આખું આવે ને એવી આખી વસ્તુ બધું બહુ છે. પણ એ બધું જેટલું તમને આ સામાન્ય ભાવે લેશે ત્યારે જ એ વસ્તુ બહાર આવશે, ત્યાં સુધી બહાર નહીં આવે તમારું. હસમુખભાઈ અપૂર્ણ અને નિરંતર ઉપર બહુ સરસ આજે વાત થઈ, બહુ સરસ. આ લાઈટ ની જે આપણે જે દાખલો આપ્યો ને 5 કિલોમીટર નો,
એમ એકદમ શીરાની જેમ ઉતરી જાય એવી વાત છે. અપૂર્ણ અને નિરંતર જાગૃતિ વાળી. પણ એ તમે દાદાવાણીમાં એ સૂત્ર કાઢ્યું ને, વાક્ય રત્ન સરસ કાઢી ને. બહુ સરસ. શું સરસ આખી બધી વસ્તુ. આટલું સમજાય તો બહુ કામ થઈ જાય. હા, કામ થઈ જાય. શું છે શાંતાબેન, પૂછો, વાતચીત કરો. આજે તો કઈક લાંબુ થઈ જય સચ્ચિદાનંદ, જય મેષાનંદ, જય સર્વે મહાત્માઓને. બને છે ને આજે આ બેન જે બોલ્યા ને એના ઉપરથી મને ઘણું બધું પાછળ એમ એટલું બધું આમ ખરેખર તો જે ભૂલો થયો ઈ ને ખાસ કરીને આજના સત્સંગમાં તમે જવાબદારી વિશે કીધું ને, એમાં બહુ જ આ શાંતાબેન નું જે પડેલું હતું ને એ દેખાયું કે જવાબદારીઓને ક્યાં ક્યાં મિસ કરી ને જવાબદારીઓને સમજ્યા વગર. હવે આ દાદાનું જ્ઞાન છે ઈ જે વસ્તુ આપણને ક્લિક કરી જાય અને એવી વસ્તુ સમજાય, ઈ જે હું જે પકડ ગયે કે મને કેસ થાય છે, ઈ વસ્તુ કોણ કરે? શાંતાબેન ની અંદર જે થાય ઈ કોણ કરે છે? અને આ જે વસ્તુ અત્યારે દેખાય, આ બેન બોલ્યા એના વિશે, અમે ઘણીવાર ભૂલ હોય ને તો અંદર એક એમ થાય કે ઓ મારી આ ભૂલ હતી, પણ બોલાતુંય નથી અને ઈ ભૂલને પાછું પ્રતિક્રમણ આમ જેવા તેવા થતા હોય તો ઈ ખુલ્લું નથી થતું. પણ આમ કઈક સમજાણું હોય તો એમ ઓહો થાય એટલે તરત જ એમ ખુલ્લું થઈ જાય કે તો આ કોણ અંદર ઈ જે શાંતાબેન નું ક્યાં ઈ આ વસ્તુ કેવી રીતના ઈ થાય છે? કે હવે શુદ્ધાત્મા થાય પછી આવું કશું થતું નથી. બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય? એ ભાગ જુદા જ પાડી દીધા, એક રિલેટિવ અને એક રિયલ. બીજી રીતે કે અજ્ઞા શક્તિ ને પ્રજ્ઞા શક્તિ. વાત સમજાય ના સમજાય? એટલે આપણે આ કઈ બી તમને ગૂંચવણ થાય તો આ સમજી લેવાનું કે આ રિલેટિવ ભાગ છે તમારો. બરાબર. અને ગૂંચવણ જોનારા જાણનાર થાય એટલે રિયલ થઈ ગયા તમારું. હા, તો આ સત્સંગમાં જેટલું આપતા પુત્ર ના કોઈ સત્સંગ સાંભળું, તમારા સત્સંગ જે સાંભળું તો ઈ તરત જ આમ પકડાઈ જાય. તો ઈ પકડનાર કયો ભાગ? કે એ પકડાઈ જાય છે કેમ છે કે એ આપતા પુત્ર અમુક હોય એના પોતાના અનુભવના જે આખા વ્યવહારો છે, જે પ્રયોગ કર્યો છે, પ્રયોગ સિદ્ધ કર્યો છે, પછી જે રીતે તમે પ્રશ્ન કરો છો ને પછી જે રીતે પ્રેઝન્સ કરે છે, રજૂ કરે છે, દ્રષ્ટાંત સાથે, દાખલા સાથે, રીત સાથે કરે છે, એટલે તમને પકડાય. બરાબર. સમજાય કે ના સમજાય? કારણ કે મનુષ્ય છો અને મનુષ્યને હિન્દુસ્તાનમાં જન્મ થયો છે, પુનર્જન્મ માનો છો, કર્મને માનો છો. સમજાય કે ના સમજાય? એવી રીતે તમને સારું એવું ઊંચું ગોત્ર મળેલું છે એટલે સમજાય. પણ એ દ્રષ્ટાંત સાથે હોય, એનો અનુભવ પ્રયોગ હોય એટલે તરત જ ક્લિક થઈ જાય. ક્લિક થઈ ગયું એટલે અંદર તમારું પરફેક્ટ થઈ ગયું. બરોબર. સમજાય કે ના સમજાય? પછી એનો સમય હશે ત્યારે પછી એ ઉદયમાં આવશે તમારું. ત્યારે ઉદયમાં આવે અને ત્યારે જે રિલેટિવ રિયલ જોવાનું તો ઈ પરફેક્ટ અંદર ઉતરું. હા, એ તમને જે આપતા પુત્ર એનો અનુભવ પ્રયોગ કરશે અને જે દ્રષ્ટાંત આપે છે ને એટલે પરફેક્ટ થઈ જાય છે. એ અંદર આખું એક્ટિવ જ થઈ જાય છે. જેમ વ્યવહારમાં તમે ચોરી ના કરી હોય, વાત સમજાય કે ના સમજાય? અને તેમ છતાં તમને કોઈ ચોર કે છે તો તરત અસર થાય છે કે નથી થતી? કેમ કે હું શાંતાબેન જેવું સ્પષ્ટ છે. એવી રીતે તમને આ દ્રષ્ટાંત દાખલા સાથે આપણે સ્પષ્ટ છે કે બાય રિલેટિવ પરથી શાંતાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એટલે અંદર એક્ટિવ થઈ જાય છે. પણ તમારો ભરેલો માલ એટલો બધો છે કે તમને લાગે કે હજી બરાબર નથી થયું, હજી બરાબર નથી થયું, હજી આમ છે, હજી આમ છે. વાત સમજાય કે ના સમજાય? પણ જયારે એક વાર્તાલાપ થયો ત્યારે એ ભાગ બરાબર થઈ ગયો છે. હા, એટલે આ બીજા મહાત્માઓના જે વાર્તાલાપ થતો હોય ને એમાં આમ મને એ જ જગ્યાએ આમ એકદમ એ થાય કે જો તો આટલી ભૂલો છે, આ જે ભૂલો તો થતી હતી તે દેખાય, પણ એ ભૂલ દેખાય પછી એના ઉપર કઈ બહુ એટલું બધું ભાર નથી દેવાતો કે આ આમ થોડુંક કહેવાય કે આ રિલેટિવ નું ના ને એ રીતે થાય. પડે પછી પ્રત્યાખ્યાન ને પ્રતિક્રમણ ને આ બધું એટલું એમ થાય કે જાણે હજી જેમ જેમ પરિચયમાં આવશે ને પછી બધી ભૂલો દેખાશે ને એક્ઝેક્ટ ભૂલો દેખાશે. બરાબર. અત્યારે બધું વચગાળાનો ભાગ બધો દેખાય. સમજે ને? જે ભગવાનની ભાષાની ભૂલ ના એવી બધું દેખાય. જેમ જેમ આગળ જશો
અને સમજણ તમારી બધી ભૂલ વિનાની થશે ત્યારે એક્ઝેક્ટ શું ભૂલ છે એ ખબર પડશે તમારે. બરાબર. વાંચું ને ક્યાં સમજે અહીંયા રિલેટિવ વાળા દાખલામાં બહુ મને એમાં વધારે થોડુંક આમ એકદમ આમ ઓલું થયું કે ખુલ્લું થયું કે ઓહો આ જે જવાબદારી ને જે સમજાય જ નથી. બહુ મોટી વસ્તુ નીકળી છે એ તો અનાયાસે અમે અહીંથી બોમ્બે જતા હતા ને વાત નીકળી ને એમાં જે નીકળી છે એ બહુ મોટી નીકળી અને પછી ત્યાં હસમુખભાઈ ને એક જોઈન્ટ થવાનું લઈ રીતે નીકળી બધી બહુ મોટી વસ્તુ છે. એ તો હજી એના ઉપર તો ડિસ્કશન કરો એટલું ઓછું છે. એમાં તો એવા દોષો દેખાશે કે કલ્પનાની બહાર દેખાશે. બરાબર. આ જવાબદારી આવે છે એટલે ધીમે ધીમે જવાબદારી ના આવે એવો ટાઈપનો સમાજ ઉભો થશે પછી બધું થશે. એટલે સુધી એટલે આ તો વર્તમાન છે, ભૂતકાળ છે, ભવિષ્યમાં બધું થાય એટલે એવી રીતે આખું થશે ત્યારે પરફેક્ટ થવાશે બધું. બરાબર. બહુ મોટું તમને જવાબદારી વાળી વાત પકડી ગઈ ગમી બહુ મોટી વસ્તુ કહેવાય. આ બધી જવાબદારીમાંથી ભાગેલી વૃત્તિ છે એના આધારે તો બધા અતિક્રમણો થાય છે, એનાથી તો બધા ગુના થાય છે, એનાથી જ કર્મ બંધ પડે છે તમારે. બસ એ જવાબદારીમાં એ જે નથી સમજ્યા ને જવાબદારીને બિલકુલ એ સમજ્યા વગર જ આમ ઠોકાઠોકી જ કરી પછી એમ થાય કે ઓહો આ તો કેટલે હૈદે ક્યાં સુધી જતા હતા. હવે આજે આ જવાબદારી નું સમજીએ તો તમને કેટલાય અવતારોના કેવા કેવા ગુનાઓ કર્યા દેખાવા મળશે તમારે. અને આ જવાબદારી હજી નથી લેવી તો કેટલા કરીશું એ તમને દેખાશે અને કેટલા થઈ જશે, થઈ રહ્યા છે, થઈ જશે બધું દેખાશે તમને. થઈ રહ્યા છે. રુજુતા સમજાવ્યું તને? સાચી વાત છે. એટલે આ ભૂલને લીધે પૂર્વે કેટલા ગુના કરેલા છે એ દેખાય, ભવિષ્યમાં કેટલા આના આધારે થશે એ દેખાય, વર્તમાન ને દેખાય, બધી દેખાય. આ તો બહુ જ મોટી વસ્તુ છે એટલે એમાં કઈ એકાંતિક ના લઈ શકાય. જયારે વ્યવહાર આવે ને ત્યારે જ ખબર પડે કે વસ્તુ. અને વ્યવહાર આવ્યા હોય આપણે આમ સમજતા આપણે વ્યવહાર આવ્યા હોય એમાં તો એવું ક્યારે કારણ કે જ્ઞાન ની કોઈ વાતને સમજ જ નહોતી પણ આવી જે સત્સંગના માહોલમાં જે આ થોડું કરતા જે ખુલ્લું થયું કે એ સમજાયું કે ઓહો આટલી હદે આ બધું આપણામાં પડેલું આવું છે અને આપણે ક્યાં ઉભા છીએ અને કેવી રીતના આપણું પછી આ જે જ્ઞાનની વાતો જે પકડાઈ જાય ને ત્યારે એમ થાય કે કોણ પકડે છે તો પછી તો કેમ અમને જે અજ્ઞાન વાળો છે, ભૂલ વાળો છે જ ભૂલ વિનાનો થાય છે એટલે એ જ પકડે છે તમારું. આપણે તો એના જોનારા ને જાણનારા છે તમારું. એટલે કેવું છે કે આ બહારનો ભાગ છે એ શાંતાબેન છે એ તમારે એ શાંતાબેન એટલે મંગળદાસ કહેવાય, અંદરનો ભાગ છે બાવાનો ભાગ કહેવાય, હું આત્મા કહેવાય તમારું. પણ આમ જોવા જઈએ તો એક જ છે, હું બાવો ને મંગળદાસ એક જ છે. કોણ છે કે હું કોણ કે બાવો સાચું છે ને. બાવો એટલે કોણ કે ભાઈ મંગળદાસ સાચું છે ને. એટલે આમ દેખીએ તો ત્રણ એક જ લાગે પણ આવી રીતે જુદા છે તમારું. આ વસ્તુ સમજાય તો કરતા કરતા તમારે આખું પકડમાં આવે છે. સમાધાન થયું કે ના થયું શાંતાબેન? સરસ સરસ. એકદમ. ચલો આજે તો લાંબો પીરિયડ થઈ ગયો બધી વસ્તુ. ઉષાબેન બહુ સરસ પોર પડાવી દીધા બધી વસ્તુ. થેન્ક યુ. સારો સત્સંગ. ઉષાબેન રાખજો તમે. ભૂલ સુધરી ગઈ. હા બસ એ જ આપણે ભૂલ સુધરી ગઈ, નીકળી ગઈ ભૂલ. આપણે તો સામાન્ય ભાવે લેવાનું છે, એકાંતિક જવાનું જ નથી, સ્યાદવાદ રીતે જવાનું છે. ભૂલ વાળા છે તો કેવી રીતે, ભૂલ વાળા નથી તો કેવી રીતે છે, ભૂલ દેખાય છે તો કેવી રીતે, નથી દેખાતી કેવી રીતે, સ્યાદવાદ. આપણે તો પૃથ્થકરણ કરવાનું છે. આપણે જે લાઈટ આપ્યું છે અલગ અલગ ઠેકાણે આપણે ત્યાં એને ઉપયોગ કરીએ, તમારે ફોકસ કરીએ તો એ રીતે સમજાય. એમ કરતા 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 જે ચારિત્ર મોહના જે બધા જે દોષો છે કે ત્યાં આગળ આપણો જે ચારિત્ર મોહને પરફેક્ટ કરવા માટેનો સ્વાધ્યાય સત્સંગ ખુલ્લો થઈ જાય, ધીમે ધીમે ચારિત્ર મોહ નિર્જરા થાય. કરતા કરતા આ બધું કેવળ ના થઈ જાય. નિશ્ચયથી બરાબર છે, એટલે દર્શનમાં ઉડી ગયો, ચારિત્રમાં બાકી રહે. સમજ એક વાક્ય એવું કહી શકાય કે હું છું અને હું કરું છું એવી સાઇન કરે છે એટલે જવાબદારી ઉભી થાય છે એમ, અને પછી આખી વણઝાર ચાલુ થાય છે એની. બરાબર છે, હું છું અને હું કરું છું તો જવાબદારી ઉભી થાય. બરાબર છે, સહી કરે એટલે જવાબદારી ઉભી થાય, જવાબદારી ઉભી થાય એટલે ફસાઈ જાય પછી. બહુ મોટી વાત છે આ. હું છું ને
આપું છું. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સપસાહુણમ. નમો લોય સવ સાહનમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસન. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સર્વેતિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. પ્રણામ આપને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ બધાને. દિનેશભાઈ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહાનુભાવો બધા પધારો છો. સરસ આવી જ રીતના આવતા રહેજો. જય મેશાનંદજી. જય મેશાનંદજી. અવિનય બદલ ક્ષમા માંગુ છું. ના એ તો આપણે જે હોય અવિનય બદલ ક્ષમા માંગુ છું. તમે જાણીને નથી કર્યું, એ તો તમને જે તમે અભ્યાસ કરો છો કે જે અંદર નીકળેલી બધી વસ્તુ સમજાય કે ના સમજાય, પણ એ જે શબ્દ રચના છે એની અંદર અવિનય તો અવિનય જ ને. સમજાય કે ના સમજાય. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.